આદિ હા જવાબ એવો આપે ને કે આપણે આખી વાતનું મૂળ મરી જાય. હા હા આમ જવાબ આપવાનો. હા શું કહું છું? હા બોલ ને. તમે ફ્રી ક્યારે છો? ફ્રી આજે ફ્રી જ છું ને. આજે રજા છે કારણ કે શેઠિયાએ કીધું છે કે ભાઈ જો હીરા ઓછા આવે છે એટલા માટે આપણે વચમાં છે ને અઠવાડિયામાં 2-3 રજા વધારે રાખવી પડશે. આજની રજા છે ને હા આપણે એનો ઉપયોગ કરીશું. શું કરીએ ને બોલ બોલ. રજાના દિવસને બરાબર ઇસ્તેમાલ કરીશું. કરીએ ને. મેં ક્યાં ના પાડી છે? ક્યાં જવું છે બોલ. આપણે હાલીને ચોપાટી સુધી જવું છે કે ચોપાટીથી પાછું આવવું છે? ક્રોમા સેન્ટર. એક્સ યુ આર એક્સક્યુઝડ. ન્યા શું છે? લેવો ભરાનો છે તો ફ્રીજ, એસી, ટીવી મફતમાં આપે છે. આ ડિસ્કાઉન્ટ પર ડિસ્કાઉન્ટ આપે છે. કેટલું આપે છે એ ખબર નથી પણ આ બાજુવાળા લઈને આવ્યા ને ત્યારે મને ખબર પડી કે ક્રોમા સેન્ટરમાં અત્યારે ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ મળી રહી છે. ડિસ્કાઉન્ટ બધું નામનું હોય છે. હા તમે અહીંથી કાન પકડો કે આમથી કાન પકડો, છેલ્લે કાન તો તમારો જ પકડાવવાનો છે. એટલે હા ડિસ્કાઉન્ટમાં ક્યારેય પડવાનું નહીં. તું મારી વાત સાંભળી લે. કહીશ મને કે અચાનક આ બધું શું છે? અચાનક કાંઈ નહીં, પ્લાનિંગ જ હતું 2-3 દિવસથી. હું તમારી રજાની રાહ જોતી હતી. રજા નથી આજે, મારે જવાનું છે મારા 2-3 મિત્રોને મળવા માટે. એ ઘણા સમયથી મળ્યા નથી એટલા માટે જવું પડશે મારે. Okay. અને આમ પણ તને ખબર છે ને કે હમણાં મારી પાસે પૈસા નથી તો આપણે ત્યાંથી કોઈ નવી વસ્તુઓ ખરીદી નહીં શકીએ. હું બોલું? હા બોલ ને. તમારે આટલું બધું બોધર કરવાની કોઈ જરૂર નથી. હું એકલી જઈ આવીશ. એકલી નહીં જઈ આવું તો બાજુવાળા બેનને લઈને જઈ આવીશ. ફક્ત ને ફક્ત જૂનું એસી અને જૂનું ફ્રીજ ત્યાં આપવાનું છે. ઉપર થોડા પૈસા આપવાના છે અને નવું ફ્રીજ અને નવું એસી આપણા ઘરમાં. ટાડા! સમજવાની કોશિશ કર મીરા. છેલ્લા ઘણા સમયથી મારા કામમાં મંદી ચાલે છે. અને તને ખબર છે ને કે હું હીરામાં કામ કરું છું અને કાલ સવારે જો રજા આપી દેશે તો વિચાર કર શું કરીશું. હા એસી, ફ્રીજ, ટીવી આ બધું કંઈ કામ નહીં આવે. આદિ તમે તો બકવાસ જ કરો છો. જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ લેવાનો કોઈ મતલબ નથી. જરૂર નથી. એસી નું બિલ કેટલું આવે છે એ ડબ્બો કામ તો કરતો નથી. અને રહી વાત આ ફ્રીજની, ફ્રીજ છે કે હીટર મને તો એ ખબર નથી પડતી. કોઈ પણ વસ્તુને ઠંડી થવા મૂકો ને તો ગરમ થઈને બહાર નીકળે છે. સ્વિચ ચાલુ રાખો તો ઠંડી કરે જ. અને જો આપણે જે મતલબમાં અત્યારે ચાલે એવું છે એ આપણી પાસે છે તો એમાં ચલાવતા શીખ ને. અચાનક આવી ડિમાન્ડ શું કામ ઊભી કરે છે? બાજુવાળા કંઈ નવું લઈને આવ્યા છે. બાજુવાળાને તડકે મૂકો ને. હું આપણી વાત કરું છું ને. હું કેટલા દિવસથી વિચાર કરતી હતી કે ઘરમાં કંઈક નવું તો કરવું જ પડશે. આ જૂની જૂની વસ્તુઓ હવે મને બોરિંગ લાગે છે. આદિ બોરિંગ તો મને લાગી રહ્યું છે. શું? હા એકને એક કામ કરી રહ્યો છું. મારો પગાર પણ વધતો નથી. હવે તું જ વિચાર કર, ઉપરથી આટલી રજાઓ વધારવા લાગ્યા છે તો પગાર ઉલટાનો ઓછો આવશે. અને એમાં ઘર ચલાવવું અને આ બધા ખર્ચાઓ પૂરા કરવા ને એ બહુ અઘરું છે. તો હું શું કરું? તું એવું કર ને કે મને મદદ કર. કંઈ ઘરેથી જે કંઈ પણ કામ થતું એવું કંઈ કામ કર. પણ તું એવું કંઈ તો નથી વિચારતી, ઉલટાના ખર્ચાઓ કરવાનું વિચારે છે. તો આ વાત સાવ ખોટી કહેવાય. શરમ નથી આવતી? પત્ની પાસે કામ કરાવવું છે અને લોકો મેરેજ કરીને આટલી મહેનત શું કામ કરતા હોય છે? કારણ કે પોતાની પત્નીને પોતાના પરિવારને ખુશ રાખી શકે. અને તમે મને કામ કરવા માટે કહો છો? હું તને ખુશ રાખવા માટેની દરેક કોશિશ કરું છું. ક્યાંય કોશિશ નથી કરતા. કોશિશ કરી હોત ને તો આ હાલત ના હોત. મારે કંઈ પણ લેવું હોય, કંઈ પણ વસ્તુ જોતી હોય ને તો ભીખ જ માંગવાની સદાય. હા ભીખ ન કહેવાય. અને તું જે માગે છે ને એને માગવું પણ ન કહેવાય. તું આ ખાલી ખોટી જે વસ્તુની જરૂર નથી એની માંગ કરે છે અને આ માંગ ખોટી કહેવાય. આપણા ઘરમાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુઓ છે, એનાથી વધારે આપણે આજુબાજુવાળાને જોઈને આપણે પણ આપણા ઘરમાં વસાવવાની વસ્તુઓ મતલબમાં આવી રીતે ખોટા ખર્ચા કરીએ ખોટું કહેવાય. એમ તમે છે ને તમારું કામ કરો. તમારે વસ્તુ ન લઈ દેવી હોય ને તો જાવ અહીંયાથી. બેસવા દો મને. હું સાચું કહું છું. કાલનો દિવસ તે કે મેં નથી જોયો અને અત્યારે પૈસા નહીં બચાવીએ ને તો આગળ જતા તકલીફ પડશે. કાલનો દિવસ કોઈ નથી જોયો. કાલ મરી ગયા તો એ પૈસાનું શું કરવાનું? ઠીક છે. એમ પણ મને હવે આ હીરામાં લાગતું નથી કે મારું ભવિષ્ય હોય. કેટલો સમય આમને આમ કામ કરતો રહીશ. કદાચ ગમે એટલું કામ કરીશ તોય તે પગાર વધશે નહીં. એના કરતાં સારું છે કે હું કંઈક બીજું કામ ગોતી લઈશ. પછી કદાચ તારી બધી માંગ પૂરી કરી શકીશ. ચાલ. મીરુ, અરે મમ્મી પપ્પા તમે બેસો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે તું? આમ કેમ નિરાશ થઈને બેઠી છો? તો શું કરું? આ સવારમાં દિવસ બગડ્યો છે.
એટલે મારું મૂડ પણ બહુ ખરાબ છે. પણ બેટા થયું છે શું? મીરા, મને ખબર જ છે તું શું કામ રીસાણી છો. તારે કઈ લેવાનું હતું વસ્તુ? ના મમ્મી, વાત વસ્તુની નથી. તો મારે અને આદિને ઝઘડો થયો છે. બોલો, આ ઝઘડો કરવાનું કઈ કારણ? મને ખબર છે તારું ઝઘડો કરવાનું કારણ જ શું? જીત તારી કઈ હશે એટલે. તમને તો કેમ કે તું અહીંયા પિયરમાં હતી ત્યારે એવી જ હતી ને, મમ્મી મને આ જોઈએ, મમ્મી મને આ જોઈએ, પપ્પા મને આ જોઈએ, પણ નો લઈ આવીને વસ્તુ ત્યાં સુધી ખાય નહીં, પીવે નહીં, એક ખૂણામાં બેહીને. પણ મારી વાત સાંભળ, પહેલા એને તો બોલવા દે. તું જ બધું કયા કરશે કે એને શું થયું છે, એના ઘરમાં શું ચાલતું હોય તને ખબર છે બધી? મમ્મી. એ બિચારી કઈ તકલીફમાં હશે ને પૂછતો એને કહેવા તો દે કે શું થયું છે. ના ના, એને બોલી લેવા દો. બોલવાનો હક તો એને એકને જ છે ને, બાકી તો કોઈ બોલી ન શકે એની સામે. નહીં મમ્મી, એક તો મગજ આમ પણ ખરાબ છે, અને આ તમે લોકો અચાનક આવ્યા તો ફોન કરાવીને સ્પેશિયલ અહીંયા આવ્યા કે બહાર ગયા હતા? બહાર ગયા હતા એટલે મને એમ થયું કે મીરકીની ની આટો મારી આવું અને એને મળી આવું. પણ મને થોડી ખબર હતી કે મીરા મોઢું ચડાવીને બેઠી હશે. આ ક્યાં ગયા હતા? અને ખબર છે આપણા કરશન કાકા નહીં, એના દીકરાના વહુનું શ્રીમંત હતું. એ આજે હતું? ના ના, પરમદી હતું, પણ અમે એડવાન્સમાં ગયા હતા આજે. બોલો, મારે પણ આવવાનું હતું. જોઉં ને, આ મને આ ઘરમાં કોઈ કંઈ કહેતું જ નથી. તો તને પણ ઇન્વિટેશન હતું? તો બેટ- તો પછી મને ફોન કરીને કહેવાય તો ને એડવાન્સમાં, તો હું તને કહેત ને કે મીરા કાલે સીમંતમાં જવાનું છે આપણે, તો તું રેડી થઈ જશે. જો બેટા, આવા બધા વ્યવહાર હોય ને એ બધા આપણે ખબર રાખવાના હોય. પપ્પા, યાદ જ હતું, પણ આ સવારમાં ઝઘડો થયો ને એમાં આખું મૂડ ખરાબ થઈ ગયું અને ભૂલાય જ ગયું કે આજે જ જવાનું છે. આ પણ મૂડ ખરાબ થઈ ગયું, જમાઈ સાથે ઝઘડો થયો, પણ ઝઘડાનું કારણ તો ન કીધું. મમ્મી, કારણ તો 50 છે, કયું કારણ આપું? હા, આટલો ઉનાળો આવ્યો છે, મારે એસી લેવું છે, ફ્રીજ લેવું છે. આ જૂનું એસી જૂનું ફ્રીજ મને નથી ગમતું, અને ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે જે મેં માંગી હોય ને એને ના પાડી હોય. પણ બેટા મારી વાત સાંભળ, આ બધું તને પૂરું પડી જશે. ચિંતા શું કામ કરે છે આ બધી વસ્તુની? જેમ જેમ સમય આવે ને ત્યારે તને બધું મળી જશે, અને ખોટા ખર્ચા નહીં કરાય. આ મોંઘવારી તો જો કેટલી બધી છે. પપ્પા, આ લાઈફમાં ફેસિલિટીઝમાં રહેવું ને એને ખર્ચા ન કહેવાય. માણસ પોતાના માટે કંઈ તો કરી શકે ને લાઈફમાં. અરે હા હા, ફેસિલિટી માટે બધું કરવું જોઈએ, પણ સમય આવે બધું થવાનું છે. જમાઈ કેટલું કમાવાના છે પછી? અને જરા શાંતિ રાખવાની, ધીરજ રાખવાની. ધીરજના ફળ બહુ મીઠા હોય છે. એટલે તને સમજાવું છું કે નાની નાની વાતમાં ઝઘડો નહીં કરવાનો. આ પણ તમારી દીકરીને એવી ક્યાં ખબર પડે છે કે ધીરજના ફળ મીઠા હોય છે? એને તો છે ને ફટાફટ આંબામાં કેરી જોતી હોય છે. બોલી લીધું. 25 વર્ષ કલમની રાહ જોઈ હોય ને ત્યારે કેરી આવી હોય, અને એકવાર કેરી આવે ને પછી તો રાહ રહે જ માણસને. તમારી પાસેથી ત્યાં સુધી કોઈ દિવસ જીદ કરી છે નહીં નહીં? છે ને જુઠ્ઠી. તમે આવ્યા હતા શું કામ એ કહેશો મને હવે? ખાલી તને મળવા આવ્યા હતા. હા તો મળો, વાત કરો મારી સાથે. આ મારા ઘરની બહેસને સાઈડમાં મૂકી દો, કારણ કે એ તો ક્યારેય પતવાની નથી. હા ઠીક છે, તારી વાત સાચી છે. અને હા, એ બધી વાત બંધ કરી દે. આજુબાજુ કોઈ સાંભળે, એના ઘરમાં કોઈક સાંભળે તો? બેસો, ચા બનાવીને લઈ આવું. નહીં બેટા, ચા બા કહીને પીવી, તું શાંતિથી બેસીને વાત કર. અરે બનાવવા દો ને, ખબર તો પડે કે ભૂલી ન જાય ને. અરે દીકરીના ઘરની ચા તો નહીં, પાણી પણ નહીં પીવાય. અને એના પૈસા આપી દેશું 100 રૂપિયા, જાજા બનાવી. એક મિનિટ. કોણ તમે? હું જે હોય તમારે શું કામ છે? અરે પણ આ કેવી વાત છે? તમે જ મને રોકીને કે 1 મિનિટ, તો તમે મને રોકી તો એનું કાંઈ રીઝન હશે, તો કયો મને કે શું છે એમ. હા, રીઝન તો એ છે કે તમે બહુ મસ્ત દેખાવ છો. એક્સક્યુઝ મી, શું બોલ્યા તમે? બહુ મસ્ત દેખાવ છો. હા તો આ બોલવાની રીત છે? કોઈ સ્ત્રી સાથે આવી રીતે વાત કરવાની હોય? મસ્ત દેખાવ છો એટલે વોટ ડુ યુ મીન? એ મને છે ને એ ભાષા નથી આવડતી. હું શું કહું કે મારી નજર એકવાર ગમે એ ઉપર પડે ને એટલે પછી વાત પૂરી. અચ્છા, હા, ડરાવો છો મને? જો આ બીજાની જેમ મને પણ અબલા નારી સમજીને હેરાન કરવા આવ્યા હોય ને તો ભૂલી જજો. એક જ પંચ પડશે ને તો મોઢું અહીંયા જ તૂટી જશે. વાંધો નહીં, તૂટી જાય તો. પણ હું કહું છું કે આ તમને જ્યારથી જોયા છે ને ત્યારથી મને કોઈની યાદ આવે છે. આ શું બોલો છો તમે? જો તમારે જે કામ હોય ને ચોખવટ ભરીને વાત કરો. લેટ થાય છે મને, અને રસ્તા ઉપર આવી ફાલતુ વાત કરવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ ફાલતુ વાત નથી, આ વાત ફાલતુ નથી. તમારે
મારી જોડે આવવું પડશે. ત્યાં હા, હું જ્યાં લઈ જાઉં ત્યાં. જો તમે હવે તમારી હદ વટાવી રહ્યા છો. પ્રેમથી કહી રહી છું ને કે લેટ થાય છે, મારે જવું છે. આજે ભલે રોકી, હવે બીજી વાર આવી રીતે કોઈ પણ હિંમત કરી છે ને તો સાચે જ કહું છું, મોઢું ફેરવતા મને વાર નહીં લાગે. પણ શું કરો છો તમે? છોડો મને, છોડો મને, તમે છોડો કહું છું. કેમ છો પ્રદીપ? લે આવ આવ, કેમ છે? સારું ને? હા, આ ઘણા સમયથી તને મળ્યો નહોતો તો થયું કે આજે તને મળી જ લઉં. લે એવું તે વળી મારું શું કામ પડી ગયું આજે? અને આજે કેમ કઈ રજા છે? હા, આજે મતલબમાં થોડુંક હમણાં મંદી ચાલે છે ને, તો વચમાં રજા આપ્યા કરે છે. એટલે મંદી ચાલ્યા રાખે તો રજા આપી દે, તો પગાર તો આપતા છે ને? ના ના, પગાર ઓછો આપવો પડે એટલા માટે જ તો રજા રાખે શેઠ, કારણ કે એને કામે ચાલુ રહે અને નુકસાની પણ ન જાય. તારું કામ હતું થોડું. મારું કામ હતું? હા, બોલ ને, શું કામ હતું? જો પ્રદીપ, તું તો અહીંયા સારી એવી ઓફિસ લઈને બેઠો છે, ધંધો પણ સારો છે, તો હું વિચારતો હતો કે હવે મારે હીરામાં કામ નથી કરવું. મતલબમાં મારાથી બહુ કામ થતું નથી, અને હવે જો હીરામાં વધારે રૂપિયા કમાવો હોય ને તો મારે આખા હીરાનું કામ શીખવું જોઈએ, અને એની માટે સમય વયો જાય ને હવે એવો બધો સમય છે નહીં મારી પાસે. તું આ તારા કામની અંદર મને કંઈ કામ અપાવ ને. અરે યાર, મારા કામમાં તો તને ખબર છે, અમે બે પાર્ટનર છીએ અને અમારું બંનેનું જેટલું કામ પૂરતું છે અમે રળી જ ખાઈએ છીએ કે 70-80 હજાર રૂપિયા બંનેના ભાગમાં આવે છે. હવે અમે માણસ રાખીએ તો પાછો એનોય પગાર ચડે, તો અમારે કારણ વગરનો કાપ મૂકવો ને. અરે પણ હું તમારી ઓફિસની બીજી શાખા કઈ આપણે ખોલીએ તો મને ભલે ને તમે એમાંથી જે કમિશન લેવું હોય, જેટલા પૈસા ટકાવારી ભાગ આ તે લેવું હોય લઈ લેજો. હું કદાચ 40-50 હજાર રૂપિયા કમાવું ને તોય મને સંતોષ છે. પણ હવે જો હું તને શું કહું, અત્યારે તો જો અમારો ધંધો આ વેબસાઇટ થઈ ગયો છે, અમે પહેલેથી કર્યો છે એટલે. બાકી અત્યારે અમારો ધંધો જે હોય, બીજો ધંધો કરવો હોય ને તેમાં બહુ હરીફાઈ વધી ગઈ છે. અમે આગળ 25 રૂપિયાનો શર્ટ ઓનલાઈન લેતા હોય ને તો લોકો 20 રૂપિયામાં લે, અને એ સસ્તો હોય છે, એટલે એમાં કાંઈ હવે રહ્યું નથી. ને પા તો અમારે પહેલાંના કસ્ટમરો વધી ગયા છે ને, એટલે પહેલાંનું કામ આવ્યા રાખે છે, એટલે એવી રીતના હાલ્યા રાખે છે. હું તો એમ કહું છું, હીરાનું છે ને 2-5 મહિના હાજાવાળું આવ્યા રાખે, પણ એ રાગે પડી જાય પછી તમારે કાંઈ ઉજાગરો થોડો. સાંજે તમે ઘેરે વહી આવો એટલે નહીં કાંઈ વેપારીની ઉપાધિ, નહીં કાંઈ માલની ઉપાધિ. અહીંયા તો 70 જાતની ઉપાધિ હોય, ક્યારે માલ ડિલિવરી થાય, માલ વીકાય છે તો શું થાય, કારીગરને આ થાય તો શું. ખાલી આ જ તેને આ ઘરનો પ્રશ્ન તો નથી ને. તું વિચાર કર, મારા ઘરમાં છે ને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. એ ઘરમાં ને હીરાના ધંધાને શું લેવા દેવા હોય એમાં? અરે તારી ભાભીને છે ને એસી લેવું છે, ફ્રીજ લેવું છે, નવું ટીવી પણ લેવું છે. આજુબાજુ વાળા જે કંઈ પણ નવી વસ્તુઓ લઈને એ મારા ઘરમાં લેવી છે. હવે મારા પગારમાંથી આટલું બધું કેવી રીતે પૂરું પડે? અરે ના પાડી દેવાય તો ભાઈ નથી લેવું એમ. તું સમજતો નથી. ના તો હું પાડી દઉં છું, પણ કેટલો સમય ના પાડીશ? તો પછી કે છે ને કે તો આવું કામ શું કામ કરો છો? જે આખી જિંદગી આપણે કામ કરી કરીને થાકી જઈએ, પણ આજુબાજુ વાળા જે કંઈ પણ વસ્તુ લઈ છે એ આપણે જોઈ પણ ન શકીએ ને લઈ પણ ન શકીએ. અરે તો એને એ તો કહેવાય ને ભાઈ, હીરામાં અત્યારે મંદી છે, સારો સમય આવશે ત્યારે લઈ લેવું. એટલું નથી સમજતી તારી ઘરવાળી? મેં નહીં કીધું હોય? હા, મારી રીતે બધી વસ્તુઓ મેં કીધી જ છે, અને મેં એને સમજાવવાની કોશિશ પણ કરી છે, પણ તારી ભાભી છે ને કોઈ વાત સમજે એવી નથી. હા, એનો જ કક્કો સાચો, એ કે સાચું, બાકી બધું ખોટું. આ બધું છે ને પહેલાં તમારે ધ્યાન રાખવાનું હતું. પહેલાં તમારે લગ્ન થયા ને ત્યારે જો ધ્યાન રાખ્યું હોત ને, ચોખવટ કરી હોત ને, પણ તમને તો સારું ઠેકાણું મળતું હતું. રૂપિયાવાળાની છોકરી મળે છે કરી નાખે. હવે રૂપિયાવાળાની છોકરી આપણે લઈ આવીને તો આપણે તેવડે હોવી હાસવાની. હવે તુંય મેણા મારી લે. હા, સંભળાવી દે તું. હું તારી પાસે મદદ માટે આવ્યો હતો, મને આવી આશા નહોતી કે તું મને આવું સંભળાવીશ. હવે લગ્ન થવાના હતા, થઈ ગયા, ઘરે આવી ગઈ, બધું પતી ગયું, પણ હવે શું કરવાનું? હવે તને ખબર છે કે મને હીરા સિવાય બીજું કંઈ સૂચતું નથી, તો એમાં હું વધારે પૈસા નથી કમાઈ શકું એમ. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, તું ઉપાધિ કરી માં. એટલો બધો ગરમ થામાં. જો મારી પાસે એક ધંધો છે, પણ એમાં ઓછામાં ઓછું 60-70 હજારનું રોકાણ તો જોહે જ, ઓછામાં ઓછું.
એટલે એની એક આઈડી પાડવી પડે. તારે ઓનલાઈનનો વહીવટ કરવો હોય ને તો એટલે માલ ને એ બધું હું તને ફ્રીમાં આપી દઈ. પણ તું આઈડી પાડીને એટલે એના અગાઉ પેન્ડિંગ ઓર્ડર ને આ તે બધું બતાવવું પડે. એના માટે 60,000 રૂપિયા તારે કાચા મટીરિયલ. શીખતા કેટલો સમય લાગે? તારે શીખવા માટે છે ને, જો એક તો તારે પાર્ટ ટાઈમે આવવું પડશે ને ક્યારેક ક્યારેક નાઇટના કઈ ઓર્ડર ને એવું હોય ને તો રાતે ક્યારેક ક્યારેક આવવું પડશે. એટલે તારે છે ને તારું કામ જે 50% ચાલુ છે ને એ ચાલુ રહે અને તને તકલીફ ન પડે, અને પૈસાનું તારે એનેજમેન્ટ કરવાનું હોય ને તો એ થઈ જાય. એટલે થોડોક ટાઈમ આવવું પડશે. સમજી ગયો. એટલે ઓફિસે મારે વાત કરી દેવી પડશે કે ભાઈ હવે હું છે ને અમુક કલાકો જ ભરીશ, બાકીની કલાકો અહીંયા શીખવા માટે હું અહીંયા આવી જઈશ. એટલે તું મને બરાબર બધું શીખવાડી દઈશ, બરાબર ને? અને ક્યારેક ક્યારેક સાંજે આવવું પડશે. અમારે જો રજા હશે ત્યારે આખો દિવસ આવીશ, અને તું કહેતો હોઈશ ને તો સાંજે કદાચ વહેલા છૂટી જઈશ તો પાછો આ નાઈટ પણ કરી લઈશ. બસ બાકી પછી છે ને ધંધો છે ને નીતિથી કરવો પડશે. જો તું પછી એમાં પાછો કહી ને કે ભાઈ મારે ઘરવાળીને ફરવા જવું છે, આ એમાં એ કાંઈ ન હાલે. આમાં રવિવારે તમારે આવવું પડે, ભોગ દેવો પડે, રવિવારે પેન્ડિંગ ઓર્ડર ચેક કરવા પડે આપણે. હા, સારું, સમજી ગયો. થેન્ક યુ, તારો આભાર કે તે મને કામ માટેની સલાહ સૂચનો આપ્યા અને જલ્દી મને શીખવાડી દેજે. હા, તો કાંઈ વાંધો નહીં, આવી જાય તું ને તારી રીતે ગમે ત્યારે. સારું છે. આવી ગયા તમે? કેમ આટલું મોડું થઈ ગયું? કેમ, આ 2-3 મિત્રોને મળવા ગયો હતો એટલે મોડું થઈ ગયું. આજે એમ પણ રજા છે તો એમાં શું વહેલું મોડું? તો એમાં આટલું અચકાઈને બોલવાની ક્યાં જરૂર હતી? મિત્રને જ મળવા ગયા હતા ને? ના ના, મિત્રોને મળવા ગયો હતો. તમે છે ને આ તમારી ઓવર એક્ટિંગ બંધ કરો. હું તમારી રાહ જોઈને ક્યારની અહીંયા બેઠી છું. હમણાં આવે. 1 કલાક લેટ છો. ખ્યાલ છે મને, ઘરે એટલે જ નહોતો આવતો. તું મારી રાહ જોઈને બેઠી હશે ને ખબર નહીં તું શું મતલબમાં પાછી સવારવાળી વાત લઈને બેસી જઈશ. આદિ, પતિ છો તમે મારા. તમારી રાહ ન જોઉં તો કોની રાહ જોઉં? હા જો પ્લીઝ આ સમજવાની કોશિશ કરજે ને તું છે ને જે કંઈ પણ કહેતી હતી બધી વાત હવે ન કરતી. ના ના, એ વાત તો હું ક્યારની ભૂલી ગઈ છું. એ વાત તો મારા મગજમાં છે જ નહીં. અત્યારે તો હું નવી વાત લઈને બેઠી છું. નવી? પૂછો. શું? આપણે છે ને આજે 5 સ્ટાર હોટલમાં જમવા જવાનું છે. મને આજે બહારનું ખાવાની બહુ ઈચ્છા થઈ છે. શાક અને રોટલી રોજ ખાઈને હું કંટાળી ગઈ છું. એટલે આજે આપણે જશું હોટલમાં. એક મિનિટ. ઓ હોટલમાં પાછી વહી આવ. 5 સ્ટાર હોટલમાં જવું છે તો ખબર છે 5 સ્ટાર હોટલનું પગથિયું ચડતા પહેલા તે આપણે ખીચામાં કેટલા રૂપિયા આવવા જોઈએ? કેટલા હોવા જોઈએ? જો આપણે મતલબમાં અત્યારે પૈસા બચાવવા પડશે. મારે છે ને પૈસા ભેગા કરીને એક નવા બિઝનેસમાં રોકાણ કરવાનું છે. આજનો દિવસ હોટલમાં જમી લેશું તો શું ફેર પડે? આમ પણ જીવનમાં આપણે કાંઈ કરી તો શક્યા નહીં. ખાઈ પીને એશ મોજ તો કરીએ, કમસે કમ એ તો યાદ રહેશે. 5-10 હજાર રૂપિયા ખર્ચીને આવું 2 માણસ માટે થઈને ખોટું કહેવાય? હા, જમવાનું તો બધે મળે છે. એવું જરૂરી થોડું છે કે બહુ મોટી હોટલમાં જમવા જવું? અચ્છા, જમવાનું તો બધે જ મળે છે પણ 5 સ્ટાર હોટલમાં જમવાનું અલગ મળે છે. તમને કોણ સમજાવે આ બધું? કેમ, એમાં કઈ નાખે છે? સોનું આપે છે ગિફ્ટમાં આપણને? લો, હવે અનાજમાં સોનું મિક્સ કરવા માંડે તો આપણે તો ખાઈ જ નહીં તો શકીએ. શાક તો શાક જ હોય ને. હવે હે આ ફુલાવર એ કઈ લોકો આકાશમાંથી તો નથી પાડતા. કેવું તમે વિચારો છો? હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને. હું એમ કહું છું કે એક દિવસમાં ફરક શું પડી જાય? અને આમ પણ સોનું ખાવાની વસ્તુ થોડી છે, સોનું તો પહેરવાની વસ્તુ છે. એ ડિમાન્ડ હું પછી કરીશ ને નિરાતે. કોઈ ડિમાન્ડ કરવાની જરૂર નથી, તને કહી દઉં છું. હા છે ને, હમણાં કોઈ ડિમાન્ડ નહીં કરતી પ્લીઝ. આ તારી બધી ડિમાન્ડ પૂરી કરવા માટે થઈને હું કંઈ વિચારી રહ્યો છું ને કંઈક કરવા માંગુ છું. એ કરી લઈશ ને પછી તું કહીશ એમ હું કરવા તૈયાર છું. ઠીક છે, ડિમાન્ડ પછી પૂરી કરજો. પહેલા ગળચી લેશું? નહીં, હા બહાર નહીં, અહીંયા ઘરે જ જમી લેશું. ઘરનું જ કહું છું. હા તો મેં ક્યાં ના પાડી ઘરે જમવાની? જમવાનું બની ગયું છે. તો પછી હોટલનું નામ શું કામ લેતી હતી? ખાલી તમને સરપ્રાઈઝ આપવા માટે કે જો તમારી પત્ની પણ સારી છે, તમારા માટે જમવાનું બનાવીને રાખ્યું છે. હું તો મજાક કરતી હતી. સારું કર્યું. બાકી તો મેં તો ક્યારનું વિચાર લીધું હતું કે આજે જમવું જ નથી, આજે ઉપવાસ છે મારો. લો, આ તમારું ફેવરેટ શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, કચુંબર બનાવ્યું છે, પાપડ શેક્યા છે અને સાથે સાથે છાશ. આ બધું મારે ફેંકી દેવાનું? ના 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 ના, હોટલમાં જવાનું થાત તો ઉપવાસ હતો. હોટલમાં જવાનું નથી થયું એટલે ઉપવાસ નથી. તો તમે ખુશ ના થયા કે મેં ખુશ તમને થયો. સરપ્રાઈઝ આપી? થેન્ક યુ સો મચ કે તમે ઘરે આટલું બધું મારા માટે જમવાનું બનાવ્યું છે. હવે ભરપેટ જમીશું. હવે
ભરપેટ જમી લેજો અને આ સરપ્રાઈઝના બદલામાં મને ગિફ્ટ પણ તો આપશો ને. ગિફ્ટ? શેની ગિફ્ટ? જો વધારે કંઈ નથી માંગતી, પણ આ મારા મમ્મી છે ને એમને હમણાં તબિયત ખરાબ રહી છે એટલે બચારાથી કામ નથી થતું. તો તમે થોડા દિવસ મને ત્યાં જવા દેશો ને. જો કામ કરીને જઈશ, પાછી આવીને બધું કામ કરી નાખીશ, તમારો ટિફિન બનાવીને જઈશ અને સાંજે તમે આવશો ને ત્યાં જમવાનું રેડી હશે. સમજી ગયો. હા, જો તારા મમ્મીની તબિયત ખરાબ હોય તો પછી હું શું ના પાડી શકવાનો, અને ઘરના બધા કામ કરીને તું જાય છે તો પછી સારું કહેવાય. અને એમ પણ મારે પણ એવું જ કામ એક બીજું મેં મતલબમાં ટ્રેનિંગ લેવા જવાનું છે મારે, એટલે મને હવે training? હરેક વસ્તુમાં મજાક કરે છે. સોરી શેની ટ્રેનિંગ? કઈ નહીં, તંબુરો વગાડવાની. વાવ, તમે એક દિવસ જરૂર વગાડશો તંબુરો. સારો વગાડીશ અને તું નાચતી હશે. જમવાનું આપશે. પ્રદીપભાઈ, હા, હવે તમે મારું કાંક વિચારો ને તો સારું. હવે હું વિચારું મારે? તું મને કે ક્યારનો કે વિચારો વિચારો વિચારો. હવે અત્યારે સમય કેવો છે એ પહેલાં તને ખબર છે. અત્યારે લગ્ન કરવા હોય ને તો બહુ અઘરી વાત થઈ ગઈ છે. એ તો મને ખબર છે કે એકવાર લગ્ન થઈ ગયા હોય, અરે હજી તો પહેલી વાર લગ્ન કરવા હોય તોય નથી મળતું. પણ તમને ખબર, મારી પત્ની ગુજરી ગઈ પછી મારું જીવન કેવું થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? હવે બધાયની પત્નીઓ ગુજરી જાય એટલે જીવન એકલવાયું થઈ જાય. તેમાં કઈ એકની એક વાત કહેવાની થોડી હોય અશોક. તું તે એકલવાયુ થઈ જાય એ વાત હાચી, પણ 50-60 વર્ષ થયા હોય ને એકલવાયુ જીવન થઈ જાય ને તોય 10 વર્ષ આમથી આમ કાઢી નાખવી. પણ અત્યારે મારું જીવન છે ને હાવ હું કહું અંધારમય થઈ ગયું છે. તો હવે અંધારમય થઈ ગયું હોય ને તો હવે જીવન જીવી લેવાનું હોય. જો આપણા ગામનો ઓલો રમેશ છે, એની પત્ની તને ખબર છે લગ્ન થયા 2 મહિના થયા એક્ટિવા લઈને જાતી હતી ને વાં ટોલાવાળા કોકે એક્સિડન્ટ કરી નાખ્યું. એટલે એને પછી લગ્ન જ ન કર્યા. એને મનથી નક્કી કરી નાખ્યું કે ભાઈ મેં લગ્ન કર્યા ને ત્યારે મારી આ એક પત્ની મેં ધારી હતી, હવે આજ પછી જીવવું કે મરું ત્યાં સુધી મારે બીજા લગ્ન કરવા નથી થતા. એણે એવો સંકલ્પ લીધો હતો. તારે ક્યાં ઉપાધિ છે હવે ત્યાં? આ કેવી વાત કરો છો? આ જીવનનો રસ્તો કાપવા માટે કોઈ સહારો તો જોઈએ જ ને. સહારો જોઈ, હાલ તું એમ કે સહારો જોઈ, પણ સહારો મળવો જોઈએ ને. કઈ સહારો હોય ને કે પરાયણે લઈને થોડો સહારો બનાવાય છે. હા, તો તમે ઘણાયના વહેવાળ કરાવ્યા છે, લગ્ન કરાવ્યા છે, તો કોઈક એવી છોકરી હોય તો બતાવો તો સારું. હવે જો પહેલી નંબરની વાત તો એ કે છોકરી કોને બતાવવાની હોય? જે કુંવારા હોય ને એને બતાવવાની હોય, ઉંમર થોડીક વ્યવસ્થિત હોય એને બતાવવાની હોય. હવે તારા લગ્ન થઈ ગયા છે અને તારી બહુ ગુજરી ગઈ છે, એટલે હું બીજી કોઈક છોકરી બતાવીને તો છોકરીના માવતરે એવું વિચારે કે ભાઈ આના ઘરમાં કંઈક આવું હશે, હજી નાની ઉંમરે એની ઘરવાળી મરી ગઈ, કાલે સવારે અમારી છોકરી જાય એની અરે કંઈ અપશુકન થાય તો. હા, એ વાત હાચી, પણ જો તમને મારી ઉપર દયા આવતી હોય તો જરી ખામું જોવો તો સારું. હાલ જો કાંઈ વાંધો નહીં. તારે ગામડે કરવું છે? ગામડે તો હવે શું કેવું, ગામડાવાળી 50% એવી નીકળે કે આપણું જેટલું હોય ને એ બધું લઈને વહી જાય. એટલે તમારો વાંધો જ ઈ છે, તમારે બધી રીતે સારું જોઈએ છે. હવે કે વહી જાય, થોડો ઘણો વિશ્વાસ કરવો પડે તો થાય. હવે અહીંયા તને કોણ એવી છોકરી મળવાની છે કે તારી અરે લગ્ન થઈ ગયા છે ને તારી અરે રહી શકે? હાલ કદાચ આપણે બીજી વારવાળી હોય એની અરે ગોઠવી નાખીએ તારું. હા, તોય હાલે તમ તારે. હા, તો પછી તોય ફરિયાદ નહીં આવે. એ બીજી વાર ક્યારે કરતા હોય કે ભાઈ ન્યા ક્યાંક એને મિસ્ટેક આવી હોય, એની ઈચ્છા હોય એ પૂરી ન કરી શકતા હોય, એના શોખ મોટા હોય, કપડાના શોખ હોય. હવે તારી પરિસ્થિતિ એવી બધી કાંઈ છે નહીં. હવે બીજી વારવાળી કોઈ આવશે છોકરી અને એના શોખ મોટા હશે કે ભાઈ એને કપડાં સારા મોંઘા લેવા છે, ફરવા જવું છે. હવે તું રવિવારે નવરો રહેશો, રવિવારે નવરો હોય તું ગૌશાળા જઈને બેઠો હોય સેવા કરવા. હા, સેવા તો કરવી પડે ને, પણ ભગવાને મારી પરીક્ષા કેવી લીધી છે ને એ જ નથી ખબર. હા, કેવી સારી મારી પત્ની હતી, એ ભગવાને મારથી છીનવી લીધી. એ સીનવી ન લીધી હોય, ભગવાન ઉપર દોષ ન દેવાનો હોય. આવી બધી વસ્તુમાં છે ને જે થતું હોય ને એ ભગવાનની મરજીથી જ થતું હોય. એનું જીવન ભગવાને એટલું લખ્યું હોય. હાલ અત્યારે એને કંઈ પાપ ન કર્યા હોય પણ ગયા જન્મમાં એને પાપ કર્યા હોય તો એના અત્યારે ભોગવવા પડે. અને એવું જરૂરી નથી કે તમે જો પુણ્ય કરો, પાપ કર્યા હોય ને પુણ્ય કરો તો એ વસૂલ થઈ જાય. તમે જે પાપ કર્યા હોય ને એ તો ભોગવવા જ પડે. પછી તમે પુણ્ય કરો ને એ આવતા વર્ષે તમારે
જે પુણ્ય કરો ને એ આવતા જન્મમાં તમને એનું ફળ મળે. બાકી એવું કઈ છે નહીં કે તમે પેલા પાપ કરી નાખો પછી પુણ્ય કરો એટલે જૂનું હોય ભૂલાઈ જાય નવું યાદ રહી જાય. હા હું માનું છું કે કર્મ કર્યા હોય અહીંયા જ ભોગવવાના હોય, હમ પણ હવે તમને ખબર છે હું કેટલા વર્ષથી આ બધી સેવા કરું છું. હમ હે અને જીવનમાં અમુક વાત એવી હોય ને એ આપણે બધાને કહી ન શકવી, એટલે તમારી પાસે આવ્યો છું. લે બોલો, હવે સેવા કરો છો તો જો એવું કઈ લખી નથી દીધું ભગવાને કે તમે સેવા કરો છો તો તમારી ઉપર કોઈ દિવસ દુઃખ નહીં આવે. હે આ રામ ભગવાન ઉપર દુઃખ નહોતું, એવું ખુદ ભગવાન હતા તો એ વનવાસ જવું પડ્યું હતું. આ સીતા માતા છે એ એની ઘરે હતા ત્યારે તો એને રજવાડું હતું ને, છતાં એ રામ ભગવાનની હારે શું કામ ગયા? હે એ આ બધા નિયમો હોય, ભગવાને નિયમો બનાવ્યા હોય એનું પાલન એને કરવું પડે છે. તો આપણે મનુષ્ય છીએ, આપણે તો એ પાલન કરવું પડે ને, થોડું ઘણું ભોગવી લેવાય દુઃખ હોય. હવે લગ્નનો મોહ મૂકી દેતું, સમજો? તો વાંધો નહીં, જો દુઃખ ભોગવવાની કોશિશ કરે અને જો નહીં ભોગવી શકું ને તો પછી હું આત્મહત્યા કરી એ દઈશ. તું એવી વાત નહીં કરતો આત્મહત્યાની. આ માય કાંગલાઓ એવી વાત કરે આત્મહત્યા કરીને. તો તું પછી મારી વાત સમજો ને તમે. આ હું વાત કરી હાલ, હવે કોઈ કહેશે ને એવું એટલે તું એવા વિચાર પાછો લાવતો નહીં. હાલ અને આપણે નાસ્તો કરીએ ક્યાં. હું શું કહું મીરાના પપ્પા કે આ લગ્નમાં ગયા હતા ને તો જમવાની બહુ મજા આવી. કેમ? એટલી બધી મજા આવી ને મને મારા લગ્નની યાદ આવી ગઈ. મારા લગ્નમાં આવી જ મજા આવેલી. હે એવું તમને કોણે કીધું? હાલે તમારા જ બધા હાગાવાલાએ કીધું. વેમ ઘૂસી ગયો હશે. અને આમ પણ અહીંયા છે ને દુનિયામાં કળિયુગમાં એવું જ ચાલે છે. આ મોઢે તો મીઠા જ રહે પણ પછી ખબર પડે કે તમે લોકો કેવા છો. મોઢે તો કહેવાય નહીં ને, ગાંડા માણસને કોઈ ગાંડું કહે? આ તમારાથી સહન નહીં થયું ને. આટલું મસ્ત બનાવેલું તમારા જ મોઢેથી વખાણ થયા છે, તારા ઘરવાળાની. મેં ક્યાં કીધું છે કાંઈ? જાવ જાવ હવે. આ ઢગ લઈને તમારે જમવા આવ્યા ને તો ખબર છે શાકમાં મીઠું વધી ગયું હતું અને રબડી તો હતી ગરમ ગરમ. આ ઠંડી હોય માણા રાખે અને તમને ખબર ન પડે તમારા બધાને કે કેવું માણસ જમાડાય એમ. પણ તમે લોકો એક વાત પેલી મગજમાં ન લીધી હોય. તને ખબર છે રબડી એ ઘટી ગયેલી ને બધું જ ઘટી ગયેલું હતું. તેનું કારણ શું? હવે એ બધી મને નથી ખબર. તો પછી ખારું હોય, મીઠું નહીં હોય, અંદર રબડી ઠંડી ન હોય તો ઘટે કેવી રીતે? ક્યાં જાવું? આ ભૂખ હોય ને તો ગમે એ ખવાઈ જાય. એટલે અંદરથી તારા હાથમાં કહે છે કે સરસ જ હતું, પણ તારે સ્વીકારવું નથી, કારણ કે આજના બૈરા ક્યાં સ્વીકારે છે આ વાત? બસ લ્યો હવે, ખોટા વહીવટ નહીં. ખોટી વાતની સાચી વાત કરું છું પણ તમારાથી હજમ નથી થતી. એ બધી વાત છોડ, હું તને કહું તે સાંભળ. સાંભળું છું ને, અને આખી જિંદગી તમારી વાત મારે સાંભળવાની જ રહી. હા, અને મેં પણ એમ જ કર્યું છે ને અત્યાર સુધી તો. હશે એટલે આમ બોલો ને. એ બધી વાત હું એમ કે મને મારા જમાઈ બહુ સારા મળ્યા છે. મારી દીકરી કેટલી પરેશાન કરે ને કેટલા જીદ કરે, કેટલી બધી માંગ કરે તો બી મારા જમાઈ બધે પહોંચી વળે છે. બોલ, અરે વચમાં તો એણે આવી જીદ કરી કે મારે જુદા થવું છે, નોખા થવું છે, તોય નોખા થઈ ગયા. બોલો, બિચારો કેટલો ભોળો માણસ. મારા જેવો જમાઈ મને મળ્યો અને મારી દીકરી તારા જેવી એમ. એટલે આ ખાલી બસ હો બસ. આ વખાણ કર્યા કે બુરાઈ કરી ખબર ન પડી. ના ના, એટલે જો આ રીતનું જ હોય છે. છોકરા છોકરી, દીકરા દીકરી છે ને મા બાપ ઉપર જતા હોય, જમાઈ મારા ઉપર ગયા. કેટલા વખાણ લે. આ સસરા થઈને જમાઈના વખાણ કરે છે પણ દીકરીના બાપ થઈને દીકરીના વખાણ નથી કરતા. દીકરીના વખાણ નહીં કરવાના હોય, દીકરીને માન સન્માન આપવાનું હોય. એને રીતે વખાણ થોડા કરવાના હોય કઈ. દીકરી હું જેવો છે મારી દીકરી છે જ ને, શું વાંધો છે મારી દીકરીમાં? પણ થોડી જીદ કરે છે, પણ મારો જમાઈ બિચારો ભોળો છે એટલે ચલાવી લે છે. આમાં દીકરીની બુરાઈ જ થઈ. નહીં પણ દુનિયાને થોડી કહેવા જવાય, પણ આ તારી સાથે વાત કરવાની હોય આ બધી મારે. પણ મારી સામે મારી દીકરીની બુરાઈ કરવી એ યોગ્ય નથી. આ તને બુરાઈ લાગે છે આમાં? હા યાર, આપણે આટલો બધો સપોર્ટ કરીએ છીએ ને, અને બુરાઈ નહીં કહેવાય. આ આપણે થોડા દિવસ પહેલા ઘરે ગયા હતા એના, તોય તમે ખબર ને શિખામણ આપતા હતા કે બેટા બહુ ખર્ચો નહીં કરવાનો, આ જમાઈ જેટલું કમાય છે ને એટલામાં રોડવી લેવાનું. પણ મારી વાત સાચી જ છે. ભવિષ્યમાં પૈસા જો ભેગા હોય ને તો કંઈ કામ આવે. આપણે આવી વાતો કરીએ એના ઘરે જઈને તો એના સાસુ સસરા આજુબાજુવાળા કોઈ સાંભળે ને તો એમ કહે કે આ કાન બંબીણી કરે છે એના મમ્મી પપ્પા. એટલે આવી બધી વાત ત્યાં નહીં કરવાની હોય. એટલે તને ના કહેતો તો હું. લે, આ તો તમે આ ગાડીના પૈડાની જેમ ફરી જાઓ છો ફટ દઈને. હવે ત્યાં તો બહુ મોટી મોટી ફાંકા ઝીકતા હતા. મૂંગા રહેવાનું કીધું હતું તો ખબર ને ભગ 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 કરતા હતા. પાછું અહીંયા મૂંગા રહેવાનું કહે છે તું? અહીંયા બોલો ને જે બોલવું હોય. પણ એ તો બોલું છું, એ જ તો કરું છું.
આ તો સાચી શિખામણ દેવાની હોય આપણે દીકરીને. તમારી સાચી શિખામણ છે ને આ તમારી પાસે રાખો. હું મારી દીકરીને શું કરવું અને શું નહીં ને એ હું શિખામણ આપતી જ રહું આ છું. તમારા જેવી મમ્મી હોય ને તે આવી બધી વાતો કરે ને કોઈના ઘર ભંગાવે છે, એવું નહીં કરાય. શું કોઈના ઘર ભંગાવે? આ ઘર ભંગાની વાત આવી. દીકરીના સુખ માટે માએ જે કરવું પડે ને એ કરીને જ રહેશે. અરે એના બાપ પણ જે કરવું એ કરીને જ રહેતો હોય છે, પણ ક્યારેક ક્યારેક એની વાત આપણે સમજવાની, જાણવાની ને પછી વાત કરવાની હોય. હવે આ ખોટા દેખાડા કરવા જાય ને એ આપણા જમાઈથી નથી પુગાતું તો પછી આપણે પૂગવું પડે કે નહીં ત્યાં. હાય ભગવાન, મારું બહુ માથું દુખે છે. હું છે ને રસોડામાં જઈને પેલા આદુવાળી ચા કડક બનાવીને પી લઉં. જરા ઉકાળજે. તમારે મને કહેવાની જરૂર નથી. જો પ્રદીપ, તે જ્યાં મને મોકલ્યો હતો ને ત્યાં હું સમયસર હાજર થઈ જાઉં છું. હા, એ મારો ફોન આવ્યો હતો મેહુલનો. હા, બરાબર શીખવાડે છે અને સાચું કહું તો તારો આભાર માનું એટલો ઓછો છે. અરે લે, એમાં મારો આભાર હું થોડો કઈ શીખવાડું છું. જો હું તને શીખવાડતો હોય ને આગળ તો આભાર માનતો તો વાત બરોબર છે. ના, પણ આ તે જ તો કર્યું ને બધું. તને મારી પરિસ્થિતિ મેં કીધી એટલે તે વિચાર્યું કે હું હીરા મૂકીને કંઈ ધંધો કરું તો એના માટે સપોર્ટ વગર કાંઈ ન થાય, અને તે થોડો સપોર્ટ કર્યો તો હું 60 થી 70% શીખી ગયો છું. હા, ઓર્ડરો કેવી રીતે એક્સેપ્ટ કરવા, કેન્સલ કરવા, નવા માલની પ્રોડક્ટને કેવી રીતે બધાને બતાવવી, માર્કેટિંગ કરવું, આ બધી વસ્તુમાં મને ખબર પડી ગઈ છે. પણ હવે ખાલી એક જ વસ્તુમાં હું અટકેલો છું. લે, કઈ વસ્તુ? હજી તું એમ કે 60-70% ખબર પડી ગઈ ને હજી અટકેલો? તો ઈ તો આવડી જાય ત્યાં. તું સમજો નહીં, મતલબ કે હું અટક્યો છું એટલા માટે કે હવે મારે મારો ધંધો શરૂ કરવો છે, પણ એટલે જો એ તો મેં તને પહેલા કીધું હતું કે ભાઈ તારે ઓછામાં ઓછું 60% રોકાણ કરવું પડે ને પછી હાવ તો જો તું જો ધંધો ગમે એટલો આવડતો હોય પણ અમુક ધંધાનો નિયમ હોય કે એમાં જેટલા પૈસા જોઈએ એટલા તો જોઈએ જ તે. એમાં તો હું શું કરી શકું કે તું? મારી પાસે સગવડતા 30,000 રૂપિયાની છે, પણ બીજા 50,000 રૂપિયાની જો વ્યવસ્થા થઈ જાય ને તો 80-90,000 રૂપિયાથી મતલબમાં ધંધો ચાલુ થઈ જાય. અને તને ખબર છે કે એકવાર ધંધો ચાલુ થઈ જશે પછી વાંધો નહીં આવે. આ 2-3 મહિનામાં હું ગમે એના રૂપિયા લીધા હશે ને પાછા આપી દઈશ, પણ ત્યાં સુધી ધંધો રાગે ન પડે અને મતલબમાં ટર્નઓવર શરૂ ન થાય એટલા પૂરતી વાત અટકેલી છે. તું એક કામ કર ને તો છે ને એક ક્રેડિટ કાર્ડ લઈ લે ને તું, એમાં તને મળી જાય. હમણાં સમજો તું, મારે એક મિત્ર છે એને 2 AC લેવા છે સમજો, તો એ ક્રેડિટ કાર્ડ ઉપર લઈ લે ને તને રોકડા રૂપિયા આપી દે છે. એટલે એવું ક્યાંક વ્યવસ્થા કરીને જો હું અત્યારે તને મારી કંપનીમાંથી કંઈ પૈસા આપીશ ને તો મારે દર્શાવવો પડશે હિસાબ. અને તને ખબર છે મેં વેલેન્જા મકાન રાખ્યું છે એટલે મારે ત્યાં ડાઉન પેમેન્ટ ભરવું પડે એમ છે. નકર કાંઈ 50,000 મારા માટે મોટી રકમ હતી નહીં, પણ હવે ત્યારે મારે આવતા મહિને ડાઉન પેમેન્ટ ક્લિયર કરવું પડે એમ છે ને પછી મારે હપ્તા શરૂ થાય એમ છે ત્યાં. હા, સમજી ગયો. હા હા, તે જે કીધું એ બરાબર છે, પણ ક્રેડિટ કાર્ડ ઉપર મને વધારે લિમિટ મળશે ખરા? હા, 50,000ની લિમિટ મળે ને. એ મારો એક મિત્ર છે એ ક્રેડિટ કાર્ડનું કરે, મારે હમણાં આવી હતી વાત એટલે મેં એને વાત કરી હતી કે ભાઈ આ રીતની વાત છે ને તો એક મારા દોસ્તારને AC લેવા છે. મેં એનો કોન્ટેક્ટ કરાવ્યો એટલે એને 2 AC લેવા છે. આમ તો 50-60,000નું તો બજેટ થાય જ તે 2 AC લે એટલે એને હું વાત કરાવી દઈ તારું કામે થઈ જાય ને એનું કામે થઈ જાય. તારે હપ્તા જે ભરવાના હોય ને એ તારે આને ભરી દેવાના સમજો. હા, તો બરાબર છે તારી વાત. હા, પૈસાની વ્યવસ્થા તો થઈ જશે એટલે મારો ધંધો ચાલુ થઈ જશે પ્રદીપ. અને એનાથી મતલબમાં હું ધીમે ધીમે કરીને ક્રેડિટ કાર્ડના રૂપિયા વાળી નાખીશ. હા, એટલે ટુકડે પૈસા પણ ચૂકવાઈ જશે. અને બીજી વસ્તુ એ કે જો તું છે ને પૈસા લે ને તો હપ્તો ભરવાનો ને એ હપ્તામાં નહીં ચૂકતો, કારણ કે ક્રેડિટ કાર્ડ વાળાનું શું હોય ખબર, તમે એક હપ્તો ચૂકો ને એટલે પેનલ્ટી આવે અને પેનલ્ટીની પાછી બીજી પેનલ્ટી આવે. એટલે કારણ વગરનો પછી તું એમાં લોસમાં ન જાવ ને એ ખાસ ધ્યાન રાખવાનું. કદાચ તારે હપ્તાના ઘટતા હોય 2-5,000 રૂપિયા તો મને તું કહેજે તમ તારે, હું નાખી દે. એકાદ મહિનો તારે ઓર્ડર બોર્ડર ન આવ્યા હોય, આડાવડું કાંઈ થયું હોય સેટિંગ બેટિંગ તો તારે મને કહી દેવાનું. એમ હું 2-5,000 સુધી મદદ તમ તારે જઈ જરૂર પડશે ને ત્યારે કરી સમજો. હા, સમજી ગયો. હા, તારી વાત એકદમ સાચી છે. હા, થોડીક મદદ તું કરીશ ને થોડીક આ રીતે થઈ જાય તો પછી ધંધો રાગે પડી જાય ને એટલે મારે જલ્દી આ હીરા મૂકી દેવા છે અને પછી છે ને હા આ ધંધામાં બરાબર રીતે સેટ થઈ જવું છે. તારી જેમ મારે પણ ઈચ્છા છે કે મોટું મકાન લઈ લઉં, સારું મકાન લઈ લઉં, ઓફિસ પણ બહુ સારી બનાવી નાખું
અને બીજું હું કહું, ભાભીનું કેવી છે તબિયત હમણાં? સારી? હવે તો એકદમ સારું છે. હા. હા, જ્યારથી મતલબમાં મેં નવા ધંધાની શરૂઆત કરી છે, આ શીખવાનું ચાલુ કર્યું ને ત્યારથી મારા ઘરમાં કોઈ ફરિયાદ નથી આવતી. સાચું કહું ને તો હવે એ કોઈ ડિમાન્ડ પણ નથી કરતી. સમયસર સવારમાં ટિફિન બનાવી દે છે, સાંજે જમવાનું પણ રેડી હોય છે, કઈ બહાર જવાનું પણ નથી કહેતી, ફરવાનું પણ નથી કહેતી. અને આખો દિવસ છે ને એ એના મમ્મીની સેવા કરવા માટે લાગી રહી છે. આ એના મમ્મી કઈ બીમાર છે તો મને મતલબમાં હું ઘરે સમય ઓછો આપી શકું છું. એટલે એને મેં કહ્યું હતું કે હમણાં હું થોડો સમય આ શીખું છું, એટલા માટે હું ઘરે મોડો જ આવીશ. એટલે એને પણ સમય ઘટતો હતો. એ કહેતી હતી કે ઘરે એકલી હું પણ શું કરું, આ મમ્મીની તબિયત ખરાબ છે તો મમ્મી પાસે હું પણ એમની સેવા કરવા માટે જઈશ. તો એનો સમય એમાં જતો રહે છે. હા, એ વાત સાચી. જો મતલબમાં કહેવાનો મતલબ એક તો હીરા ગણતો હતો ને ઈ એને તકલીફ હતી. એની ઈચ્છા એવી જ હતી કે તું સારો ધંધો કર. હવે તું સારો ધંધે સડી જવાનો છો, એને ખબર પડી ગઈ છે એટલે એ પણ ખુશ રહી છે. હા, સાવ સાચી વાત તારી. અને સાચું કહું તો હવે મને ટેન્શન હળવું થઈ ગયું છે. હા, ઘરવાળીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને સાથે સાથે મને નવું કામ પણ દેખાઈ રહ્યું છે. એટલે ભગવાન આપે ને ત્યારે બધી બાજુથી આપે. હા હા, એ વાત સાચી. એક જો બીજી વસ્તુ હું તને શીખવાડ દઉં, એ ખાસ છે, સમજો તું. મીરા, હું કારખાને જાઉં છું. હા તો જાઓ, તમારું ટિફિન બહાર રાખ્યું છે એ લેતા જજો. અને આ તમારો ફોન. હા હા, બીજી વાત એ કે હું રાત્રે મોડો આવીશ. સારું કહેવાય ને. સારું કહેવાય? હા, વાંધો નહીં, તમારી રીતે તમે ક્યારે પણ આવી શકો છો. અને તમારું ટિફિન બહાર રસોડામાં પડ્યું છે એ લેવાનું ભૂલતા નહીં. હા, પણ તું પૂછીશ નહીં મોડો શું કામ આવીશ? આદિ, ખબર છે મને કે તમે હમણાંથી મોડા જ આવો છો, છતાં પણ પૂછી લઉં છું, શું કામ મોડા આવવાના છો? હા, નવું કામ શીખી રહ્યો છું અને એના માટે થઈને હા ટ્રેનિંગ આપે છે મને પ્રદીપ. બધું શીખવાડે છે, ઓનલાઈન વર્ક અને બીજી બધી એની બધી પ્રોડક્ટ જે છે એના વિશે જાણકારી આપે છે. એટલા માટે લેટ થાય છે મારે. કેટલા વાગે આવશો? હા, કંઈ નક્કી ન કહેવાય પણ 10-11 વાગી જશે. વાંધો નહીં, સાંભળો, હું મમ્મીના ઘરે જઉં છું. કદાચ આવતા મને પણ લેટ થઈ જશે ને તો હું કોલ કરીશ, સાથે મને પણ લેતા આવજો. સારું, કંઈ વાંધો નહીં. તું ક્યારે જવાની છે? નક્કી નહીં, વિચારું છું કે હમણાં થોડી વાર પછી જ નીકળી જાઉં. સારું. હા, મમ્મીને મારી યાદ આપજે અને સમાચાર પૂછજે. હા હા, વાંધો નહીં. આમ પણ આજે હોસ્પિટલ જવાનું છે મમ્મીને લઈને બતાવવા, તો કદાચ રાત્રે મારે આવતા લેટ થઈ જશે. તો પછી એક કામ કર ને, ચાલ અત્યારે હું તને સાથે લેતો જાઉં ને ત્યાં ઉતારી દઈશ. ના ના આદિ, તમારે આટલો મોટો ધક્કો ત્યાં શું કામ ખાવા આવવું છે? તમે જતા રહો, હું રિક્ષામાં જતી રહીશ. ફરક શું પડવાનો છે? 5 મિનિટનો ફરક પડશે. હા, અને એમ પણ હું કારખાને જાઉં છું એ ટાઈમ કરતાં તો વહેલા જ છું ને. રહેવા દો ને, મારું કંઈ નક્કી તો છે નહીં, હું ક્યારે જઈશ ક્યારે નહીં જઉં. વિચારું છું કે જઈશ, પણ હમણાં જો કામે વળગી જઈશ ને તો જતા જતા બપોર થઈ જશે. તો એમ કે ને કે તારો કંઈ મેળ નથી અને ઉપરથી પાછી મને કહે છે. મને તો એમ થયું કે તારે જો અત્યારે જ જવાનો પ્લાન હોય તો સાથે મૂકતો જાવ, પણ કંઈ નહીં. હા, તું તારી રીતે જઈ આવજે અને રાત્રે બહુ લેટ નહીં કરતી, તું વહેલા આવી જજે. એટલે એમ કે આ ઘરના કામ જમવાનું હા બનાવી નાખીશ ને આદિત્ય, અને કદાચ મોડી આવીશ ને તો મમ્મીના ઘરેથી ટિફિન લેતી આવીશ તમારા માટે. ભૂખ્યા નહીં રાખું તમને. કઈ વાંધો નહીં, ટિફિન તો તું લેતી આવીશ. પણ હજી એક સવાલ થાય છે મને, પૂછું? પૂછો. તારામાં આટલો બધો બદલાવ કેમ આવ્યો છે? એટલે તું હવે કોઈ વાતમાં આર્ગ્યુમેન્ટ નથી કરતી, સવાલ નથી કરતી, કઈ ડિમાન્ડ નથી કરતી. હા હા, સમજી ગઈ. એનું પણ કારણ છે મારી પાસે. તું આટલી ડાહી થઈ ગઈ મતલબમાં કેવી રીતે? એ તો છે ને, મારા મમ્મી પપ્પા તે દિવસે આવ્યા ને તો એમણે મને સમજાવી હતી કે જમાઈનું લોહી પીવાનું ઓછું કર. એ બચારા તને આટલો પ્રેમ કરે છે, આટલી સારી રીતે સાચવે છે, તારું ધ્યાન રાખે છે, અને આ દુનિયામાં પ્રેમથી વધારે મહત્વ કંઈ નથી હોતું. તો મને પણ રિયલાઇઝ થયું કે તમે મારી કેટલી કેર કરો છો, મારું ધ્યાન રાખો છો, મારી જરૂરિયાતોને પૂરી કરો છો. અને રહી વાત ખ્વાહિશોની,
તોય તો પૂરી ના થાય તો શું, જરૂરત તો પૂરી થાય છે ને. બસ તે દિવસે મેં નક્કી કર્યું કે હવે હું તમને હેરાન ક્યારેય નહીં કરું. સારું કહેવાય, તે નક્કી કર્યું એટલે બહુ મોટી વાત કહેવાય. અને ખરેખર તું આવું ને આવું જ તારું વર્તન રાખજે, કારણ કે મને લાગે છે કે આ બરાબર છે. આપણા બંને વચ્ચે જે અનબન થતો હતો, નાની નાની વાતે રકઝક થતી હતી, એ બધું સોલ્વ થઈ જશે ને થોડા સમયમાં જ. હું જો આ બધું કામ શીખી જઈશ ને એટલે હીરામાં કામ છોડી દઈશ અને ફૂલ ટાઈમ હું આ જ કામ કરવાનો છું. અને પછી એમાં છે ને પ્રદીપ તો 1,00,000-2 લાખ રૂપિયા કમાય છે, બંને પાર્ટનરો થઈને. પણ મને પણ એટલો તો વિશ્વાસ છે કે 60-70-80 હજાર તો હું કદાચ કમાઈ જ લઉં ને. હા હા, સારું, ચાલ તો હવે હું જાઉં. મોડું થઈ જ ગયું છે, જાઓ. હા, કંઈ નહીં, હજી કહું છું, આવું છે મારી સાથે. તમે જ્યારે ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તમારા પતિ કામ પર જતા રહેતા કે ઘરે જતા? તમે છે ને મને તું કહી શકો છો. હા, મારા પતિ કામ પર ગયા ને એના 1 કલાક પછી નીકળીશું. મને વિશ્વાસ હતો કે ખબર નહીં એ કોઈને કોઈ બાને ઘરે પાછા આવશે, અને આજે એવું જ થયું. હા, પછી? એ કંઈ નહીં, હું તો ઘરે જ હતી ને. એ આવ્યા, વાતચીત કરી, વસ્તુ ભૂલી ગયા છે એમ કહીને બાનું કરીને જોવા આવ્યા હશે, પણ એ ગયા ને પછી પાછી હું નીકળી છું. હા, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા ઘરે કોઈ પ્રોબ્લેમ થાય. કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને આમ પણ હા, આડોશી પાડોશીને પણ ખબર છે કે મારા મમ્મી અત્યારે બીમાર છે ને, તો હું એમના ઘરે જતી હોઉં છું રોજ માટે, એટલે મારા માટે ઘરેથી નીકળવું ઇઝી પડે છે. બરાબર. અને આડોશ પાડોશમાં પણ નજર રાખજો, કોઈને કાંઈ ખબર ના પડે. ના રે, કોઈને ખબર નહીં પડે. અને કદાચ ખબર પડી જાય તો શું છે, હું જે કરવાની છું એ તો હું કરવાની જ છું, હું કાંઈ બદલવાની થોડી છું. પણ હંમેશા મને એક વાતનો ડર લાગે છે શું? કે તમે કોઈ દિવસ મારો સાથ તો નહીં છોડો ને? કોઈ દિવસ સાથ નહીં છોડું. મને પણ આ સંબંધમાં મજા આવી રહી છે. કેટલો મીઠો સંબંધ છે, જ્યારે મળીએ ત્યારે ખુશ, આ નાની નાની વાતોમાં ખુશી, સાથે બેસીને ખાવું, આ બધી વસ્તુઓ આમ જોવા જઈએ તો સારી લાગે છે મને. હા, થેન્ક યુ. હું પણ પોતાને ખૂબ જ ખુશકિસ્મત માનું છું કે તું મારી જિંદગીમાં આવી. સાચી વાત છે, પણ જો તમે વધારે ટેન્શન ના લો. મને ખબર છે કે આજ નહીં તો કાલ લોકો વાતો કરશે. રોજ તમારા ઘરે મારો આવરો જાવરો છે, રોજ આપણું મળવાનું છે, એટલે કોઈને કોઈ દિવસ તો એવી વાત જરૂર આવશે જે લોકો કરશે. પણ લોકોથી ડરવાને બદલે આપણે શું કરવું છે ને આપણે એમાં ધ્યાન દેવું જોઈએ. અરે, લોકોથી ડરતો નથી, પણ તારા ઘરે ખબર પડે અને પછી કંઈ થાય તો એ કેમ સહન કરવું? કંઈ નહીં થાય. શું કામ કંઈ થાય? આપણે ક્યાં કંઈ ખોટું કરીએ છીએ? સંબંધની વાત છે ને, સંબંધ તો નિસ્વાર્થપણે કોઈ પણની સાથે નિભાવી શકીએ. અને આમ પણ આ સંબંધ નિભાવવો મારા માટે મારા પતિ કરતાં પણ વધારે જરૂરી છે. થેન્ક યુ. મને નહોતું લાગતું કે આ સંબંધ આપણો આગળ વધશે, પણ હવે લાગે છે કે નહીં. પણ હા, આ પહેલી વાર તમે જે કર્યું ને એ મને બહુ ગમ્યું નહોતું. આવી રીતે ખોટી રીતે કોણ હેરાન કરે? રસ્તામાં કોઈને રોકવા, કોઈને ટોર્ચર કરવા, કોઈનો હાથ પકડી લેવો. હા, તો અત્યાર સુધી હું હેરાન થતો તો એ નથી દેખાતું? હા હા, એ વાત પણ છે. આ તમે હેરાન થયા ને એટલે તમે બદલો વાળ્યો અને મને પણ હેરાન કરી, એવું જ થયું ને? હા, એવું જ થયું. પણ હવે કોઈ દિવસ હું નહીં હેરાન કરું. હા, બસ. ઠીક છે. આજે જમવાનો શું પ્લાન છે? હા, જમવાનો તો તું જી બનાવીશ એ જમી લઈશું. અને જો બહાર જવું હોય તો પણ હા, હું ઘરે જ બનાવીશ. તમારે જે ખાવું હોય ને એ મને કહી દેજો, અને તમને જમાડી અને હું ઘરે જતી રહીશ. ભલે. બસ આવો ને આવો સાથ આપણો રહે ને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. કારણ કે એક વાત કહું, જ્યારે તું મારી જિંદગીમાં નહોતી ને ત્યારે મારી જિંદગી નહોતી, પણ જ્યારથી તું મને મળે ને ત્યારથી એવું લાગે છે કે હવે મારું જીવન હું જીવું છું. હા, ઘણી વખત બનતું હોય છે કે માણસ પોતાની જિંદગીથી, પોતાના સમયથી અને પરિસ્થિતિઓથી હારી જતો હોય છે, પણ ચિંતા નહીં કરવાની. ઈશ્વર છે ને એ કોઈને કોઈ રૂપે આપણી પાસે આવે છે, આપણી મદદ કરે છે. હું તો ડેસ્ટિનીમાં માનું છું. મને તો ખબર છે કે જરૂરતના સમયે કોઈ તમારી પાસે આવે કે ના આવે, સાથ આપે કે ના આપે, પણ ઈશ્વર
એ જરૂર તમારી મદદ કરે છે. હા હાસી વાત છે. અને એ પણ તું મને મળે ને પછી જ મને એવો અહેસાસ થયો હો. બાકી તો હું કહું મારી જિંદગી વિશે હું છોડો ને, જિંદગીના દુઃખો તો જેટલા ગણીએ એટલા ઓછા છે. પણ હવે આપણે ઘરે જઈને જમવાનું બનાવવામાં ધ્યાન દેવું જોઈએ. હા ચાલ. આખા ઘરમાં ખાલી મીરાના પપ્પા જ રહેતા લાગે છે. મીરાના મમ્મી ગયા લાગે છે ના પિયર એના ભાભી અને ભાઈને મળવા માટે. હવે તમારે કોનું કામ છે બેન? એ સોરી એ હું તમે મીરાના પપ્પા બહાર ગયા છે એવું બોલે એટલે મેં કીધું હું તો અહીંયા બેઠો છું. તે હું ઘરમાં આવું તમારી સામે તોય તે તમે આ મોબાઈલમાં મંત્રો છો હું મને એ કહો ને. તને ખબર છે ને શેર બજારનું કરવું છે એટલે મારા મોબાઈલમાં 24 કલાક ચાલુ જ હોય મારે. રાત્રે હું જોતો જ હોય અંદર કયો શેર ક્યાં ગગડ્યો છે ને ક્યાં ઉપર જાય છે ને ક્યાં નીચે જાય જોવાનું હોય અમારે. તો એ તો આટલી વઠ્ઠી બેસે છે અહીંયા. હવે તમારો શેર ગયો તેલ લેવા ઓમાં આ જે કરતા હોય ને ઈ કરો. હા બોલો. હું કહું છું હા કે આ તમને મીરાની યાદ નથી આવતી? અરે પણ એ કઈ તકલીફમાં છે કે એને યાદ કરવાની હોય? એણે આપણે યાદ કરવાનું હોય, આપણે એને યાદ કરવાની હોય. આપણે સવારમાં જ વાત થઈ ને મીરાની એટલે કદાચ યાદ પણ ન આવતી હોય ને તો હું શું કહું છું કે મીરાનો ફોન આવ્યો હતો. હા કેમ શું કામ? લે કેમ શું કામ એટલે મારી દીકરી છે ને ફોન આવ્યો હતો એમાં શું કામ ને આમ ને તેમ ને હું કહેવાની જરૂર છે? હા પણ શું કામ ફોન આવ્યો હતો? કહેતી હતી મારી દીકરી કે મમ્મી હું સવારે છે ને ઘરે આવવાની છું. કેમ કે કાંઈક આમ ક્યાંક આજુબાજુ કંઈક નાકા પર છે ને સોસાયટીના ઓલી બાજુ ક્યાંક ક્લાસ જોઈન કર્યા છે એ ત્યાં આવવાની છે. તો ક્લાસ જોઈન્ટ કર્યા છે પણ શેના ક્લાસ? તો પછી અહીંયા આવવાની શું જરૂર છે? તો ક્લાસમાં ચાલી જાય ને સીધી. તમારી દીકરી છે કે દુશ્મન માનો છે એ ખબર નથી પડતી મને. અરે એનું પણ પોતાનું ઘર છે ત્યાં. હા ઠીક છે મળવા આવે તો બે નંબરની વાત છે. તે મળવા જ આવવાની છે ને કે રોકાવા થોડી આવવાની છે? અને આ વારંવાર હું મારી દીકરીને આવવાની વાત કરું તો તમારા ચહેરાના હાવભાવ કેમ બદલાઈ જાય? અરે દીકરી પિયરમાં નહીં શોભે, દીકરી સાસરિયામાં જ શોભે. આપને મળવા આવે છે બે નંબરની વાત છે ઠીક છે પણ કંઈ થયું તો નથી ને? હું થાય ને અને થાય ને તો એની માં જ જીવતી બેઠી છે. અપ ઘડીએ લઈ આવું. તારા વિચાર કેમ આવા છે? હું એવી રીતે નથી પૂછતો. આવા જ છે મારા વિચાર કે ભાઈ તમારા વિચારો જે ઉચ્ચ વિચારો છે ને એમાં હું સહમત નથી. અરે મારા વિચાર ઉચ્ચ હોય કે નીચ હોય એને તો કોઈ મતલબ નહીં મળે પણ આપણી દીકરી હોય એને કંઈ તકલીફ હોય ને તો જ આપણે ફોન કરો. વારે વારે ફોન કરીએ ને તેના સાસુ સસરાને સારું નહીં લાગે કે એની માં નવડી પડી ગઈ સવારની પરમાં. અરે પણ મેં ફોન નથી કર્યો. મારી દીકરીનો ફોન આવે તો પણ મારે રિસીવ કરીને વાત નહીં કરવાની. એ તને ક્યાં ના કહું છું? તું કહે છે કે તમારે કંઈ યાદ નથી આવતી એટલે આપણે ફોન નહીં કરવાનો હોય. મારી દીકરી સવારે આવવાની છે ક્લાસમાં જવાની છે એટલા માટે આટો મારવા આવવાની છે પણ મેં એને એમ કીધું છે 3-4 દિવસ રોકાઈ જશે. ચાલ બસ ને તો ત્યાં બધું કરશે કોણ? કરી લેશે હવે કોઈક ને કોઈક. હવે જમાઈને આવડે છે ઘણું ખરું કરતા કામ પછી મારે શું ચિંતા હોય મારી દીકરીને શું ચિંતા હોય? પણ શું કામે જમાઈ આવું તું કામ કરે? એવું થોડું હોય. હા કંઈક તકલીફ થઈ હોય બીમારી હોય ને તો આવે તો ઠીક છે બાકી 2-3 દિવસ એમ રહેવા નહીં અવાય. ત્યાં બધું કરવાનું હોય એને બી ત્યાં એના સાસરિયામાં બધું કામ કરવાનું હોય. તમને તો એવું થતું હશે ને કે મારી દીકરી આ ઘરે ન આવવી જોઈએ. ક્લાસમાં જઈને આવે છે અને પાછા એમ ન કહેતા કે મારો જમાઈ બોળો છે એટલા માટે કોઈ દિવસ આ પિયરમાં જવાની ના નથી પાડી. અરે પણ એ વારે વારે મોકલે જ છે અહીંયા એને અને બધી એની નથી પહોંચી વળે તો એ પૂગી વળે છે એને. કેટલું સહન કરતા છે જમાઈ આપણા. એક તું છે કે એને સમજાવતી નથી કઈ વસ્તુમાં. સમજાવું છું ને કહું જ છું મારી મીરાને કે તું કે ને એવું જ જમાઈ કરવા જોઈએ. કેમ કે આ 500 માણસની વચ્ચે લગ્ન કરીને લઈ ગયા છે તો પછી મીરાની વાત તો માનવી જ પડે ને. કાંઈ લવ મેરેજ કરીને થોડી ગઈ છે? અરે એ બધી વાત છોડ પણ શું કામે ક્લાસમાંથી આવે છે તો કંઈક તને કીધું હશે ને એને? હવે કાંઈક એને શીખવું હશે કુકિંગનું કે ગમે તે. હવે મારે થોડું પૂછાય છે એવું? એના સાસરીમાં જે ફાવે એ કરે. ખાલી એણે કીધું છે કે મમ્મી હું આવવાની છું તો આવવા દો બીજું શું હોય? પાછી તને ચોક્કસ ખબર છે કે કુકિંગનું શીખવાવે છે પાછી તું કેવું એને શીખવ્યું જ નથી ને કાંઈ? તમારો કહેવાનો મતલબ એ છે કે તારી દીકરી નો આવી જોઈએ અહીંયા. હવે જો અરે આ આવી- તમે વટે વાત ગયા છો ને તો હું વટે વાત જઈશ. મારી દીકરીને હું ચાઈને બોલાવીશ સર ઘરે જોઈ લ્યો. તો હું એને ચાઈને મોકલી દઈશ એને. ખોટી રીતે નહીં રહેવા દેવાય ને અહીંયા હું. સાચી રીતે આવે કે ખોટી રીતે આવે મારી દીકરી મારા આંગણે આવશે એ મને પોસાશે અને એ જે પરિસ્થિતિમાં આવશે ને એ પરિસ્થિતિમાં સાચવવા માટે હું તૈયાર છું.
એ આવે એનો મને કાંઈ વાંધો નહીં મળે. કોઈ વધારાની વાત નહીં કરતી, આવે એટલે સારું સારું ખાવાનું બનાવ, એને એક દી રોકાવ, હું સાંજે ફોન કરીશ જમાઈને, જમાઈ પણ આવશે બસ. પણ ખોટી વાત નહીં કરતી એની સાથે. તમારો મોબાઈલમાં જો કોકનો ફોન આવે વાત કરો તો. મોબાઈલમાં ફોન કર્યો ને, મારા હમણાં ટ્રેડિંગમાં બેસવાનું છે ઓનલાઈન. પ્રદીપ, તારી સાથે થોડી વાત કરવી છે, બધું મૂક. પણ હું એટલો બધો ગભરાઈ ગયો વાત કરવી. હવે તો બધું રેડી થઈ ગયું છે ને? ખાઈ રેડી નથી થયું, બધું બગડી ગયું છે. શું થયું ભાઈ? માંડીને વાત કરી તો ક્યાંક ખબર પડે મને. આ તારી ભાભી મારી સાથે ખોટું બોલે છે. એટલે હવે આ હું તું વાત લઈને આવ્યો છો? ભાભી ક્યાંક ધંધાની વાત હોય તો બરોબર છે કે ભાભી ખોટું બોલે. ખોટું ક્યાંક નાની વહુની વાતમાં બોલતા હોય, તેમાં વાતને કઈ ગામમાં વગોવાની ન હોય. તને ખબર છે ને, હા, કે સવારથી લઈને સાંજ સુધી આપણે આ જ કામમાં પડ્યા રહીએ છીએ, તો પછી મારી ઘરવાળી કોઈ બીજાને મળવા જાય છે, કોઈ બીજાને વાત કરે છે. તારી ભૂલ થતી હોય, એના મમ્મી પપ્પાને મળતી હોય, એની હારે વાત કરતી હોય, બીજા તો કોની હારે વાત કરે? અને આમ જો ભાભી એવા છે નહીં. હું હા, એના મમ્મીનું જ બહાનું કરીને મળવા જાય છે. પણ મેં મારા સાસુની સાથે જ્યારે વાત કરી ત્યારે ખબર પડી કે મીરા તો ત્યાં આવતી જ નથી. તને ખબર છે, જ્યારનો હું આ ટ્રેનિંગ લેતો હતો, શીખતો હતો, અને ત્યારનું મીરાએ મને કહ્યું હતું કે મારા સાસુની તબિયત ખરાબ છે એટલા માટે હું એમની સેવા કરવા જાઉં છું. પણ મીરા ત્યાં નહોતી જાતી. હા, કોઈની પાસે તો બોલતા પણ શરમ આવે છે. મન થાય છે કે હવે એને ડિવોર્સ આપી દઉં, એટલે નથી રાખવી એને ઘરમાં મારે. આ જ વાંધો છે તમારો, સમજ્યા? જયારે ભાઈ હીરામાં જતા હતા, 20-25 હજારનું કામ કરતા હતા, ત્યારે ઈ કહેતી હતી તો ઈ તમને બધું બળવો આવતો હતો. અને હવે ભાઈ વધારે રૂપિયા કમાવા માંડ્યા એટલે કે આને ડિવોર્સ આપી દેવા. અરે સમજતો નથી તું, ચીટિંગ કરે છે મારી સાથે. હું આખો દિવસ કામમાં રહું છું અને પાછળથી એ કોઈની સાથે વાત કરે, મળવા જાય. આ વાત સારી કહેવાય? તે જોયો હજી કોઈને એની હારે? જોયો નથી, પણ મને શંકા ગઈ છે. હવે તું જ વિચાર કર ને કે મારા સાસુએ કીધું કે મીરા અહીંયા નથી આવતી, તો પછી જાય છે ક્યાં એ? અરે કઈ બીજા કામે જાતી હોય, ઘરેથી પ્રેશર હોય એટલે કઈ ન હકતી હોય. જ્યાં સુધી આપણે વાતને જોઈએ નહીં, જાણીએ નહીં ને, ત્યાં સુધી આવી રીતના કોઈ ઉપર ડાઉટ કરવો આપણો કોઈ અધિકાર જ નથી. મારી ઘરવાળીની મને સારી રીતે ખબર છે. હા, કઈ પણ વસ્તુ જોતી હોય કે કઈ લેવું હોય કે કઈ નવું કામ કરતી હોય ને, તો એ કીધા વગર રહે નહીં. પણ એવું કઈ નથી. હંમેશા હું વિચારતો હતો કે આ બદલાય કેમ ગઈ. એનો સ્વભાવ બદલાવાનું એનું કારણ છે કે એ કોઈ સાથે મળે છે, કોઈ સાથે વાત કરે છે, અને કોઈ સાથે એને પ્રેમ થઈ ગયો હશે તો. હા પ્રદીપ, તું સમજવાની કોશિશ કર. મારું ઘર ભાંગી રહ્યું છે. અને સાચું કહું ને તો એ મારી સાથે એટલા માટે સારું વર્તન કરતી હતી. હા, પહેલા તો આવું વર્તન નહોતી કરતી. અત્યારે હું જેમ કહું એમ હા જ હોય છે. કોઈ દિવસ કોઈ વાતમાં ના નથી પાડતી. હું સમયસર ઘરે આવું ન આવું, કદાચ રજા પાડીને આખો દિવસ, કદાચ 2-3 દિવસ માટે ઘરે ના આવું ને તો પણ મારી પત્નીને કઈ ફરક પડે એમ નથી. સમજે છે તું? હવે જો તું જેમ ઓળખે છે ને તારી પત્નીને, એમ હું ઈ મારા ભાભીને ઓળખું છું. એ કોઈ દિવસ આવું તો પગલું ભરશે જ નહીં. એ કદાચ હાલ જીદ કરે છે, એ શોખીન માણસ છે, પણ કોઈ દિવસ ઈ આવું પગલું નહીં ભરે. એનું કારણ છે એ સારી સારી જગ્યાએ કથાઓમાં જાય છે. એના સ્ટેટસ જોઉં ને ત્યાં મને ખબર પડી જાય. એ તો લોકોને ઉપદેશ મળે ને એવા તો એ વોટ્સએપમાં સ્ટેટસ મૂકે છે, અને એ પોતે આવું કરે. જે માણસ બહુ ઉદ્દેશો આપતો હોય ને, એ માણસ ક્યાંક તો ખોટું કામ કરતો જ હોય. ખાલી બધાને દેખાડવાનું ના હોય. એવું જરૂરી નથી કે બધા સારા માણસો જ હોય અને સારા માણસો સારા ઉપદેશ આપી શકે. જો તું છે ને અત્યારે તારી પાસે પૈસા આવી ગયા છે ને બધી રીતે વેલ સેટ થઈ ગયો છે ને, એટલે તને આવા વિચાર આવે અરે છે. એટલા માટે વિચાર નથી આવતા પ્રદીપ, સમજવાની કોશિશ કર તું. હા તો તું છે ને શાંત થઈ જા, હું મારી રીતે બધું જાણી લઈ. તું ડાયરેક્ટ છે ને કઈ ડિસિઝન નહીં લેતો, આમાં કારણ વગરનું બીજું થાય. તો પછી તું જ સંભાળી લે મારા ઘરને. હા, મારા ઘરમાંથી હા તારી ભાભી ક્યાં જાય છે ને એનું તું ધ્યાન રાખ. હા, એ હું મારી ઘરવાળીને કે ઈ હમણાં 2-3 દિવસ રહે એની હારે, અને ક્યાં જાય છે, શું કરે છે એ જાણ કરશે, એટલે એને ખબર પડી જાય. એના માણસના સ્વભાવ ઉપરથી નહીં ખબર પડી જાય કે આ માણસ કઈ રીતના છે. સમજો? એટલે તું જે કે ને એ વાત હું નહીં માનું. તું પાછો આગળ કે મને એનો સ્વભાવ એવો લાગે છે. કામ પર મન નથી લાગતું. હા, તું વિચાર કર. હા, કામ પર જ્યારે પણ કામ કરતો હોઉં છું ને ત્યારે એમ થાય છે કે ઘરે એ ક્યાં હશે, શું કરતી હશે, અને એક ફોન ન ઉપાડે ને તો તકલીફ વધવા લાગે છે મને. તું મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કર. મારી જગ્યાએ તું હોત ને તો તને ખબર પડત કે કેવું થાય. હું તો કાંઈ ન કરત ભાઈ. જો તારી જગ્યાએ હું હોત ને તો હું પેલા મને કોઈક છોકરા હારે વાત કરતી પકડાત ને તો આ મગજ ગરમ કરત. બાકી મારે હું કામ મગજ ગરમ કરવો જોઈએ ભાઈ કારણ વગરનો? કારણ વગરના ઘરમાં તમે ઝઘડા કરો છો.
ઠીક છે. હા, તું મને કંઈ જવાબ આપજે, નહીં તો પછી હું મારી રીતે તપાસ ચાલુ કરીશ. હા, તું એ ઉતાવળ કરતો નહીં કઈ, હું મારી રીતે તને જવાબ આપી દે, સમજો. આવી ગયા તમે? આવી ગઈ તું? હા, આવી ગઈ. કેમ છે તારા મમ્મીની તબિયત? હા, સારું છે એમને. સારું છે? ખાલી સારું જ છે? આટલા સમયથી તું જાય છે તો કંઈ ફરક નથી પડતો? દવા ચાલુ છે નાદી, થોડું સારું છે પહેલાં કરતાં, પણ હજી કન્ટિન્યુ રાખવું પડે એમ છે. દવાનો કોર્સ, હોસ્પિટલે જવું પડે છે. હા, તો પછી આમ અચકાતા કેમ જવાબ આપે છે? તબિયત સારી હોય તો વ્યવસ્થિત રીતે કહી શકે ને. એવું નથી, આખો દિવસ થાકી જાઉં છું ને. અહીંયા ઘરના કામ કરીને જાઓ, પછી ત્યાં કામ કરવાનું હોય, મમ્મીની સેવા કરવાની હોય, અને ફરી અહીંયા આવીને પણ કામ જ હોય ને. થોડો થાક લાગ્યો છે, બીજું કંઈ નથી. ફોન લગાવું સસુરજીને. ના ના, આવે અત્યારે સૂઈ ગયા હશે એ લોકો, કાલે વાત કરી લેજો ને. મતલબ અત્યારે તું લેટ આવી તો મૂકવા માટે ના આવ્યા? પપ્પાએ તો કહ્યું હતું કે હું મૂકી જાઉં છું, મેં ના પાડી એમને. તમે જ વિચારો ને, તે મમ્મીનું ધ્યાન રાખે કે મને મૂકવા આવે. હું રિક્ષામાં આવી છું. આખો દિવસ ત્યાં જ હતી કે કઈ બહાર ગઈ હતી? કેવી વાત કરો છો આદિ તમે? એટલે દવાખાને મમ્મી લઈને આજે દવાખાને ગઈ હતી કે પછી ઘરે ને ઘરે જ હતી એમ? ગયા હતા દવાખાને. ગયા હતા? અચ્છા, આ દવા કઈ જગ્યાએથી લ્યો છો તમે? કયા દવાખાને, કઈ હોસ્પિટલ? આપણે આ મોટી ટાંકી ચોક પાસે છે ને, ત્યાં જ. નામ તો હું ભૂલી ગઈ છું, કારણ પણ કે એ તો ત્યાંથી બહુ દૂર થાય ને. તમે લોકો ત્યાંથી મતલબ કે હા, મમ્મી પપ્પાના ઘરથી એ હોસ્પિટલ જવાની શું જરૂર છે? રસ્તામાં તો ઘણી બધી હોસ્પિટલો આવે છે. અરે પણ પપ્પાએ કહ્યું કે ત્યાં ડૉક્ટર સારા છે એટલા માટે. અને આમ પણ હોસ્પિટલ ગમે એટલી દૂર હોય, ડૉક્ટર સારા હોય ત્યાં જ જવાય ને. હા, એ વાત પણ બરાબર છે. પણ એમાં જે આટલા સવાલ કરો છો? કેમ ન કરાય? ખોટા સવાલ છે કઈ મારા? એવી વાત નથી, પણ આજ પહેલાં તો ક્યારે આટલા સવાલ નથી કર્યા એટલે પૂછું છું. હા, આજ પહેલાં ક્યારેય મને આવું લાગ્યું નહોતું એટલે પૂછું છું. શું? એ જ કે તું આ બંને ઘરના કામ કરવા માટે આટલી મતલબમાં દોડધામ કરે છે, એના કરતાં તને કોઈ દિવસ સારો વિચાર કેમ ના આવ્યો? તું તો સ્માર્ટ છે ને, હોશિયાર છે, તો તે કેમ એમ ન વિચાર્યું કે મતલબમાં આપણા ઘરમાં આપણા બે સિવાય બીજું કોઈ છે નહીં, તો મમ્મી પપ્પાને અહીંયા જ બોલાવી લેવાય ને. અહીંયા રહીને તું સેવા કરી શકે છે ને. જો મમ્મી અને પપ્પા ક્યારે અહીંયા નહીં આવે, સ્પેશિયલી પપ્પા. શું કામ? તમને ખબર છે ને, એ લોકો દીકરીના ઘરનું પાણી પણ ન પીવે. સાથે રહેવાની વાત તો બહુ દૂર છે. એક કામ કર ને, હું વાત કરું છું એમની સાથે, એમને કહી દઈશ કે જુઓ મને છે ને આ રોજે મીરા ઓટોમાં ત્યાં આવે, પાછી ઘરે આવે, ઘરે આવીને પાછી રસોઈ કરે, ઘરનું કામ પતાવીને પાછી ત્યાં આવે. હા, આવજામાં બચારી એ થાકી જશે, અને જો એ માંદી પડશે તો એની સેવા કોણ કરશે? મારી પાસે એટલો સમય નથી કે હું એની સેવા કરી શકું. એટલા માટે હું મારા સસુરજીને સમજાવીશ પ્રેમથી. તમારે ફોન નથી કરવો, હું વાત કરી લઈશ ને. કાલે જ્યારે એમની પાસે જઈશ ને ત્યારે બધી વાત કરી લઈશ. તું ના કેમ પાડે છે? આદિ, કહું તો છું. તારા મમ્મી અને પપ્પા પણ સમજી શકે ને કે એની દીકરી કેટલી દોડધામ કરે છે. આ તો સીધી વાત છે. હું કહીશ કે રોજે ત્યાં આવવું એના કરતાં સારું છે ને કે તમે લોકો જ અહીંયા આવી જાઓ, તો મીરાને ધક્કા ધુકી નહીં. પણ શું કામ એવું કરવું છે? એ લોકોને એમ લાગશે ને કે મારે કામ નહીં કરવું હોય, મેં તમને કહ્યું હશે. થોડા દિવસની તો વાત છે આદિ, આપોઆપ કોઈને કોઈ રસ્તો નીકળી જ જશે. રસ્તો તો દેખાઈ રહ્યો છે મને. કયો રસ્તો? તારા જવાબ ઉપરથી કે તું બહુ સારી છે, સારું વિચારે છે, અને તારા મમ્મી પપ્પાનું બહુ ધ્યાન રાખે છે. પણ તમારી વાતો ઉપરથી એવું નથી લાગતું કે તમે કાંઈ સારું વિચારતા હોય. કેમ? મેં ક્યાં કંઈ ખરાબ વિચાર્યું છે? તું જે કરે છે એ સારું જ કામ કરે છે. આ ઘરેથી 5, 6, 7 કલાક બહાર રહેતી હશે નહીં? હા, સારું કહેવાય. કઈ વાંધો નહીં. જમીને આવી કે બાકી છે? જમીને આવી. તમારું જમવાનું બનાવી આપો. બનાવીને ગઈ હતી? આજે નહોતું બનાવ્યું,
ત્યાં વધારે કામ હતું એટલે અહીંયા સમય ના આપી શકી. ટિફિન ના લાવી મારા માટે? કઈ વાંધો નહીં, મને ભૂખ નથી. મેં મતલબમાં તું સૂઈ શકે છે, આરામ કર. હા? થાકી ગઈ હશે. એક નંબરની ખોટાડી, કેટલું ખોટું બોલે છે મારી સાથે. આજે પકડાઈ જવાની હતી એટલા માટે જવાબ દેવામાં પણ ફાફા પડતા હતા. હે, એકવાર લગ્ન થઈ ગયા હોય અને બીજે ન મળે, આવું ન કરાય. અને કિસ્મતમાં નહીં હોય, આવા શબ્દ બોલતો તો ને તું. એટલે પણ અત્યારે એ શબ્દને નાને શું લાગે વળગે? તું આવીને ડાયરેક્ટ મંડાણો છો. લાગે છે ને વળગે છે એટલે કહું છું. એટલે મને મારી જીવન સાથી મળી ગઈ છે. એટલે તારે લગ્ન થઈ ગયા બીજી વાર? એમ જ સમજ કે લગ્ન થઈ ગયા. એમ સમજ એટલે એનો શું મતલબ? એમ સમજ એટલે જો મારી વાત સાંભળ તું. હવે છે ને મારે કાંઈ ઉપાધિ છે જ નહીં. મારે જે પ્રેમની જરૂર હતી, લાગણીની જરૂર હતી ને, એ મને મળી ગઈ. એટલે તારા લગ્ન કર્યા કોણે તારે યાર? અને તે લગ્ન કરી નાખ્યા કીધું નહીં ભાઈ? હે, તને છોકરી ન બતાવી એટલે એનો મતલબ એમ કે આપણો સંબંધ ભૂલી જવાનો? અરે લગ્ન હજી નથી કર્યા. તો કોઈ કે વાત ધકેવી છે, ઓલા વાત ધકેવી હોય ને એમાં એટલી બધી હવા ન કરવાની હોય. આ વાત વાળા છે ને શું કે ખબર? મારા ધ્યાનમાં એક છોકરી છે, હું તને થીંધી, એનું કારણ હોય કે ને ક્યાંક તારી પાસે કામ કઢાવવું હોય. બાકી આવી ખોટી હવામાં વાતું હોય ને એ મનાય નહીં ભાઈ. આ હવાની વાત નથી, આ હકીકત છે. મને છે ને મારી જીવન સાથી મળી ગઈ છે, પણ એનાય લગ્ન થઈ ગયા છે. હા, અચ્છા, બસ. છૂટું થઈ ગયું હોય છે એટલે નહીં બીજી વારમાં નહીં, તો એક નંબર છે, કઈ ઘટે જ નહીં. એટલે લગ્ન થઈ ગયા છે, છૂટું નથી થયું ને તારી હારે તો હા. કઈ રીતનું આ બધી વાત હરકી કરીને ભાઈ? તો આ ગોળ ગોળ વાત શું ફેરાઈશો? આ ગોળ ગોળ વાત નથી, પણ તારે સમજવામાં જરીક મિસ્ટેક થાય છે. મારી વાત સાંભળ તું. એક પરણી સ્ત્રી છે ને, એની હારે મને પ્રેમ થઈ ગયો છે. હા, મેસેજ બહુ પડે છે એના. જોવો જ દે. અરે તને જોઈને પછી તને નથી દેખાડું. એટલે નથી દેખાડ્યું એટલે તો ફાકા શીખતો હોઈશ ને આમાં, બીજું કઈ હોય નહીં. વોટ્સઅપની તારે વોટ્સઅપનું જોવું છે તો દેખાડી દઉં. હું નંબર બંબર નહીં દેખાડું, બરોબર? એક જ મિનિટ. જમી લીધું તું બરોબર, એને ભાવ્યું તો છે ને, નો ભાવે તો બીજું બનાવી દે, ફાસ્ટ ફૂડ. એટલે તારી ઘરે આવવા મળી છે ઈ? હા, સોરી સુપીથી આવે છે. હા, પણ એક દિવસ વટથી આવશે. એટલે એના ઘરવાળાને ખબર નથી? હા, એના ઘરવાળાને આ કઈ વસ્તુની ખબર નથી તારી ઘરે આવે છે ઈ? અરે તું કેવો માણસ, એને ઘરવાળાને થોડી ખબર હોય. એટલે તું આ બધું મૂકી દે, આવા લફડા બફડા ન કરાય કારણ વગર ના. જો એના ઘરવાળાને ખબર પડી છે ને, પોલીસ કેસ થાય ને, એક પરણિત સ્ત્રી તારી ઘરે આવતી હોય એ કોકને ખબર પડશે ને, તો સમાજમાં ઇજ્જત જાય તો વાત અલગ, પોલીસ સ્ટેશન ભેગી નો થઈ જાય. નહીં, કાંઈ નહીં થાય. મને આની ઉપર વિશ્વાસ છે. એટલે આ ભાઈ આ બધી સ્ત્રી હે ને હરખી ન હોય. અમુક સ્ત્રી સારી હોય, અમુક સ્ત્રી એવી હોય કે ભાઈ તને હકીકતમાં ફસાવતી હોય ને તારી પાસેથી પછી પૈસા પડાવશે તો. એ જરા પણ એવી નથી. અને એણે તો મને પણ કીધું છે કે 2-5 હજારની જરૂર હોય ને તો એ તમ તારે કહેજો. તો નક્કી ભાઈ તું હવે ફસાવાનો થયો છું. મારા શબ્દ તું યાદ રાખી લેજે. આ તને ફસાવા માટે જ આવી છે. કાલ સવારે ક્યાંક તારો ફાયદો ઉઠાવશે. તારી એક મિસ્ટેક થાય ને એટલે તું ડાયરેક્ટ જેલ ભેગો થાય. પછી તું યાદ કરી મને. બસ તું આવે સલાહ આપજે મને. હું અહીંયા ખુશીના સમાચાર સાંભળવા આવ્યો છું. ત્યાં ઉપાધિ મારી ઉપર નાખે છે કે આમ થાય ને આમ થાય. અત્યારે મારા કિસ્મત ચમક્યા છે એટલે આવું બોલશો ને. એટલે એ એવી ઈર્ષા નથી કરતો ભલા માણસ. હું સારો માણસ છું સમજો. આ જો મારો એક મિત્ર છે ને, એ મિત્રને અત્યારે એની ઘરવાળી ઉપર શંકા છે. લે હવે તું એમ કહેશો કે ભાઈ એને શંકા નો જાય, આમ થાય તેમ થાય. હવે કાલે સવારે શંકા ગઈ અને આવું કઈ થયું તો એનો જવાબદાર કોણ રહે? એવું થાય જ નહીં. એવું થાય ને તોય આ લડી લે એવી છે. સમજો તું? હું લડી લે એવી છે?
આ છે ને તું એ કરે બે જિંદગી બગાડશો. આ તું તારા સ્વાર્થ માટે ઓલી જે કઈ છે એનું લગ્ન જીવન તું બગાડવા ઊભો થયો છો. હું તો એના કરતા કહું છું કે તું આને ભૂલી જા. હકીકત વાત સારી છે. મેં તો છે ને એના જીવનમાં પ્રેમ પૂર્યો હશે, સમજો તું. અને એમાંય બહુ પ્રેમ ભર્યો હશે, એટલે કાંઈ ઉપાધિ જ નથી. હવે એવી વાતો કરીમાં સમજો તું ખાલી જોતો જા આગળ શું થાય છે. આ તો તું આવી રીતના કરીને સાબિત શું કરવા માંગશો? તારે ભવિષ્યમાં એની હારે લગ્ન કરવાના છે એમ ને? લગ્ન અને હું અરે એના લગ્ન થઈ ગયા છે, હું થોડો એને હારે લગ્ન કરું? આ બસ અત્યારે આ પ્રેમનું હાલે છે ને એ જ આપણે હાંકવાનું છે. એટલે તું તારા કામથી મતલબ રાખશો એમ ને? હે કાલ સવારે એની ઘરે ખબર પડી જાય એનું શું થાય તારે જોવું જ નથી ને કઈ? એટલે તારે એનું કઈ જોવું જ નથી એમ ને? ફાઇનલ થઈ ગઈ વાત છે ને? હા ફાઇનલ થઈ ગઈ. તને છે ને મારી વાત મગજમાં નહીં બે, મને સમજાવે છે. હા રાજુ, હવે મેં તને પેલું બધું કરેલું ને, આપણે જે જવાનું હતું બધું કેન્સલ થયેલું છે. એટલે આની બધી વાત જે છે ને તે હું તને સાંજે મળીને આપણે રૂબરૂ વાત કરીશું, બરાબર ને? અરે યાર પછી મળીએ ને સાંજે. જોડે આજે માઇન્ડ બી નથી કંઈ કામ આપતું યાર. હા મારે સાંજે 7 વાગ્યા. કોનો ફોન હતો? અરે રાજુ કોણ છે? એ આજે અમારા પ્રોગ્રામમાં જવાનું હતું કે નહીં આજે? હા તો હું જ કહેવાની હતી લે કે તમે ક્યાંક બહાર જવાના હોય તો વહેલા જાગી જાઓ છો, તો આજે કેમ મોડા જાગ્યા? આ જવાનું નથી તમારે? અરે જવાનું જ હતું, પણ જે જગ્યાએ જવાનું હતું ને હા એ જગ્યાએ મેરેજમાં જે છોકરી હતી ને હા. એ બીજા સાથે ભાગી ગઈ. અરે રે રે રે, આ આ આ હું? અરે મારો બધો ઓર્ડર કેન્સલ થઈ ગયો. અરે પણ જે છોકરીના લગ્ન હોય ને એ ભાગી જાય, આ તો કેવું કહેવાય? તો શું કેવું કહેવાય, આજે થઈ ગયું છે અને મારો કેટલો માલ ઘરે પડવાનો બધું એમ જ છે. એ જ બધું એડજસ્ટમેન્ટ કરું છું. આપણે તો ખાલી ઓર્ડર કેન્સલ થયો છે ને, પણ આ જે મા બાપની દીકરી લગ્નના નજીક સમયમાં જો ભાગી ગઈ હોય એના પર શું વીતતી હશે? એ તો હું કહું છું કે આજની છોકરીઓ પર આ બિલકુલ વિશ્વાસ નહીં રખાય. આ બધી ફિલ્મોમાં જોઈને આ બધું આ થઈ રહેલું છે. આ તમારું શું કહેવું છે કે ફિલ્મોમાં જોઈને છોકરીઓ બગડે છે? હવે છોકરીને બગડવું કે ન બગડવું એ એના પર આધાર હોય ને? હા એના પર આધાર. આપણે તો સારા સંસ્કાર આપ્યા જ હોય છે, પણ એની જે આવડા દોસ્તારો એના ભેગા થઈ જાય, મિત્રતા એવી શોધી નાખે, ક્યારે મોડું આવવું, ક્યારે વહેલું ઉઠવું, ક્યારે હોય જ નહીં એ લોકોના પાસે આ બધું. એટલે આ તકલીફ થાય છે આ બધી. હા આદિકુમાર, બેસો ને. જય શ્રી કૃષ્ણ. આવો આવો. એમ છો મજામાં? બસ મજામાં, પણ તમે આમ અચાનક અહીંયા ફોન તો કરવો જોઈએ ને? હા વાત જ એવી હતી એટલા માટે અહીંયા આવવું પડ્યું. લે શું વાત હતી કુમાર? અને એવી ઇમ્પોર્ટન્ટ વાત હતી કે તમે અમને ન કહી શકો? હા ઇમ્પોર્ટન્ટ વાત એટલે હા જુઓ, મારા કાકાની તબિયત ખરાબ થઈ છે અને હા? અચાનક અમારે ત્યાં જવું પડે એમ છે, એટલે હું મીરાને લેવા આવ્યો છું. મીરાને લેવા આવ્યા છો? હા તો મીરા, તમે કેવી વાત કરો છો? તમે બહારગામ ગયા હતા કે? બહારગામ? તો તમે એમ કહો છો ને મીરાને લેવા આવ્યો છો, તમને ખબર નથી મીરા ક્યાં છે? મીરા તો તમારી ઘરે જ હોય ને? હા કેવી વાત કરો છો તમે? આ છેલ્લા કેટલા દિવસથી મીરા તમારા ઘરે તો આવે છે. હા તમારી તબિયત તો બરાબર લાગે છે તમારી સેવા કરવા માટે. હા મારી તબિયતને શું થયું છે? અરે છેલ્લા દિવસથી એટલે કેટલા દિવસથી એટલે કંઈ સમજણ નહીં પડી. છેલ્લા ઘણા સમયથી મને યાદ છે ત્યાં સુધી મહિનો દિવસ થઈ ગયો હશે. 1 મહિનાથી કદાચ તમારા ઘરે જ આવે છે. ના રે ના કુમાર, અહીંયા કાંઈ નથી આવતી. પણ આ જ્યારે ક્લાસ જોઈન કર્યા ને કાંઈ તો કહેતી હતી કે મમ્મી આવવાની છું, પછી કાંઈ નથી આવી. ક્લાસ જોઈન કર્યા છે? હા એવું કહેતી હતી કે મમ્મી હું કાલે સવારથી આવીશ. મેં કીધું કેમ? તેણે કીધું કે હું ક્લાસમાં જવાની છું ત્યાં. આ કાંઈક સોસાયટીને આમ ક્યાંક છે ચાલુ કર્યા ક્લાસ. હું તો મારું કામ પડતું મૂકીને આવ્યો હતો. અરે પણ એ જે અચાનક ફોન આવ્યો એટલા માટે થઈને મેં કીધું કાકાને ત્યાં જલ્દી જવું પડશે. જો કંઈ થઈ જશે તો પછી અમે કેવી રીતે પહોંચી શકશું? એટલા માટે ઉતાવળમાં હું ઘરે ગયો. ઘરે તાળું માર્યું હતું એટલે મને ખબર પડી ગઈ કે મીરા અહીંયા જ આવે છે, એટલે સીધો હું અહીંયા આવ્યો. તો તમે કહો છો કે મીરા અહીંયા નથી. અરે પણ મીરા ક્યાં ગયો છે? ફોન તો કરો, ફોન કરીને પૂછી તો જો ક્યાં છે. હા, ફોન ઉપાડે તો ને, કારણ કે જ્યારે પણ એ તમારા ઘરે આવે છે ને ત્યારે મારા ફોન નથી ઉપાડતી. કહેતી હોય છે કે હું કામમાં હોઉં છું, એટલે ઘરનું કામ જ એટલું હોય છે એટલે ફોન મારો સાઈડમાં પડ્યો હોય. અરે પણ તમને પણ નથી ખબર એ કઈ જગ્યાએ ક્લાસમાં આવે છે? આ બધી વસ્તુ તમને ખબર જ નથી? મને ખબર હોત તો હું અહીંયા શું કામ આવે? અરે કુમાર,
તમે એક કામ કરો ને, આ તમે કોઈક એના ક્લાસમાં ઓળખતા જ હશો ને, તો એનો કોઈનો નંબર છે એની બેનપણીનો, તો એનો ફોન કરીને પૂછી જુઓ. કેમ કે અમને થોડી ખબર હોય કે એની સાથે કોણ ક્લાસમાં જતું હોય. તમને કંઈ ખબર નથી એટલે મને બધી જ ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ એટલે? હા એટલે કઈ શું? વાત નહીં. હા તમે જ કહ્યું ને કે મીરા અહીંયા આવતી જ નથી. હા, આ જે ફેક્ટ હતું એ કીધું તમને. મીરા એક દિવસ આવી હતી અને ક્લાસનું બાનું કાઢીને પાછી જતી પણ રહી તરત. એક દિવસ ખાલી આવી હતી, હા પછી પણ આવી જ નથી ને. ના, પણ તમે કહો છો મહિનો પણ નથી આવી કુમાર અહીંયા. હા તો પછી ખબર નહીં કેમ. હા એને કંઈ કામ હશે ક્લાસમાં વધારે એટલે ક્લાસમાં જ હશે, કારણ કે મહિના દિવસથી એને આ ક્લાસ જોઈન કર્યા હશે એટલે ત્યાં જ હશે. તપાસ કરવી પડશે ને હવે કે ત્યાં છે કે નહીં. અરે પણ પણ કુમારભાઈ- ક્યાં ગઈ હશે મારી મીરા? એ તો કેમ ખબર હવે ક્યાં ગઈ હશે. હા એક મિનિટ હું ફોન કરી જાઉં. ઘરે જુઓ ને, મારે મીરાને કંઈ થયું તો નહીં હોય ને રસ્તામાં. કુમાર, ફરીથી ટ્રાય કરો ને તમે પણ. મારે કંઈ ટ્રાય નથી કર્યું. હા એક મહિનાથી હું આજ તો વિચાર કરતો હતો કે ટ્રાય કરું. હવે લાગ્યો ફોન? મારો ફોન પર સ્વિચ ઓફ બતાવે છે. હવે ક્યાં ગઈ હશે? હો તો આનો રસ્તો છે મારી પાસે. તમને જેવી મતલબમાં મને મીરા મળી જશે ને એટલે તમને લોકોને જાણ કરી દઈશ અને એને અહીંયા જ મોકલી દઈશ. હા અરે અરે હું તમારી સાથે આવું ને પણ. અરે મીરા, શું થયું હશે ને? કુમાર કે ઘરે પણ નહોતી. શું થયું હશે ને? ક્યાં હશે? હાલે તું કેમ આજે ઓફિસે નથી ગયો? હે હું તો તને ઓફિસે ગોતતો હતો ને તું ઘરે છે. એટલે પણ હું કઈ થોડો કઈ તારો નોકર છું. તું મને કે ઓફિસે ગોતતો તો અને તું કે એ બધું મારે થોડું કરવાનું છે. હા કરવાનું નથી પણ હવે જે હું કહું છું એ તારે કરવું પડશે. એટલે પેલા તો છે ને તું તારો આ સ્વભાવ બદલ. જઈ આવીશો ને ત્યારે આ તું જેદુનો ધંધે સીડો છો ને, જઈ આવી ને તો આવી રીતના જાય, આવીને ઘાયલ જલ્દી આમ ને તેમ ને. હું થયું છે પેલા વાત કર મને. મારી શંકા સાચી નીકળી. એટલે હા તને મેં કીધું હતું ને કે તારી ભાભી છે ને મારી સાથે ખોટું બોલી રહી છે અને મને મતલબમાં છુપાઈને કંઈ ખોટું કામ કરી રહી છે એવું જ છે. એટલે તને પકડાઈ ગયો કોઈ છોકરો હોય, કોઈ છોકરા હારે વાત કરે છે? નહીં એ મને કાંઈ ખબર નથી એ ક્યાં જાય છે શું કરે છે, પણ એને મને કીધું હતું કે હું મારી મમ્મીની સેવા કરવા જાઉં છું. હા કાલની જ વાત કરું, કાલ રાત્રે એ મોડી આવી હતી. મેં પૂછ્યું કે ક્યાંથી આવે છે તો કહે છે કે મમ્મીને ત્યાંથી જ આવું છું. જમી કારવીને આવી હતી અને પછી મેં ઘણા સવાલો કર્યા, એના જવાબ એની પાસે નહોતા. આ ગભરાતી જવાબ આપતી હતી. એટલા માટે મેં આજે મારી ઓફિસથી હા રજા રાખીને હું નીકળી ગયો. મારા સાસુ સસરાના ઘરે ગયો. ત્યાં જઈને મેં પૂછ્યું કે મીરા ક્યાં છે તો કહે કે મીરા અહીંયા ક્યાં છે, તમારા ઘરે હોય ને. છેલ્લા 1 મહિનાથી મને રમાડી રહી છે. 1 મહિનાથી એના મમ્મી પપ્પાને ત્યાં તો જતી જ નથી, તો પછી જાય છે ક્યાં? હા તો પણ તું પૂછ ને એને ભાઈ ક્યાં જાય છે. એને ફોન કર અત્યારે તો ખબર પડી જાય. ફોન નથી ઉપાડતી મારા. મેં ઘણી વાર ફોન કર્યા હતા તો કહેતી હતી કે મમ્મીને ત્યાં હું હોસ્પિટલમાં હોઉં, ઘરે હોઉં, તો કામ કરતી હોય તો ફોન ગમે ત્યાં પડ્યો હોય, તમે ફોન કરો એ જરૂરી નથી કે મારે ફોન ઉપાડવા જ પડે. હવે જો ભાઈ આવી વાત હોય ને હકીકત તું કહેતો વાત સાચી હોય તો પછી છે ને આવી વાતને બહાર ન પડાય. પાક્કું થઈ ગયું છે પ્રદીપ, વાત બહાર પાડવામાં કઈ વાંધો નથી. હું તો કહું છું કે તું મારી સાથે ચાલ, આપણે છે ને હા પોલીસ ફરિયાદ કરી દઈએ. જો તું મારી વાત સાંભળ ને તો જ્યાં સુધી તારી શંકા હાલ, હવે હું તારી વાત માની લઉં કે તું કહેશો એ સાચી હોય અને તું કહેશો એ હું તો ભગવાન કરે કે એ વાત ખોટી પડે, પણ તને જે શંકા છે ને એ સાચી જ્યાં સુધી ન પડી જાય ને, તારી પાસે પ્રૂફ પાક્કું ન આવી જાય ને ત્યાં સુધી આ વાતને આપણે ખોટી બહાર કરીએ ને એમાં આપણા ઘરની ઇજ્જત હલકી થાય. ન કરે હલકી થાય જ છે. હા હા મને ખોટું બોલીને નીકળે છે, ક્યાં જાય છે શું જાય છે સાચું કહીને જવાય ને તો પછી તો આપણા ઘરની હલકી નથી થતી. એમાં જો તું તને મેં કામ સોંપ્યું હતું ને તે જ કહ્યું હતું કે હું ભાભીનું ધ્યાન રાખીશ ને તને સમાચાર આપીશ, તે કેમ ના આપ્યા? અરે પણ હજી તો 1 દિવસ થયો, આપણે 2 દિવસ પહેલા વાત થઈ તો હજી તો મેં એને કીધું હતું કે તું જાજે 2-3 દિવસ પછી. હજી એ તમારી ઘરે ઝઘડો આવતો હતો હું મોકલત તો એને ડાયરેક્ટ તારી ઉપર ડાઉટ જાત કે ભાઈ આદિને મારી ઉપર ભરોસો નથી, વારા ઘડીએ કોઈને પાછળથી મોકલે છે. જો મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી રહ્યો, મારે એને હવે
રૂબરૂ કોઈની સાથે નથી પકડવી. મારાથી એ સહન નહીં થાય પ્રદીપ, સમજો તું? આ તો તું છે ને ધીમો રે અને પોલીસ સ્ટેશન તારે નથી આવવાનું. મારો એક મિત્ર છે ને મેહુલ, એની પાસે હું જાઉં છું અને હું મારી રીતે વાતચીત કરી લે. મને તું એનું આધાર કાર્ડ મોકલી દેજે ભાભીનું અને એનો એક ફોટો મોકલી દેજે. હું મારી રીતે પહેલાં તપાસ કરાવી અને પછી જે સાચું છે કે પાકું એ પાકું કરીને પછી આપણે આગળ વધવાનું છે. ત્યાં સુધી તું અત્યાર સુધી શાંત રહ્યો છો ને તો 1-2 દિવસ રહી જા. મગજ ખરાબ થઈ ગયું છે મારું. ખોટા ખોટા વિચારો આવ્યા કરે છે. આ તો હું કરી મગજ ખરાબ થઈ ગયું? તું એને કે એની હાસી છે, નિર્દોષ હશે તો એનો મગજ ખરાબ નહીં થાય. તું એને મોઢા ઉપર કહે કે તું કોઈ છોકરા હારે જાશો અને એ બિચારી નિર્દોષ હશે તો એનું મગજ કેવું થાય? આટલું બધું બનવા છતાંય તું હજી એને નિર્દોષ સાબિત કરવા માંગે છે. જરાક વિચાર કર કે એ મારી સાથે દગો કરી રહી છે. ખોટું બોલી બોલીને આ એના મમ્મીનું બહાનું કાઢીને એના મમ્મીને મળવા પણ નથી ગઈ. માણસ ખોટું બોલે તો કઈ માપે બોલે ને. આને તો બધી હદ વટાવી નાખી છે. કઈ વાંધો નહીં, હાલ તારે પોલીસ સ્ટેશન જ જવું છે ને? હે, હું મારા સાસુ સસરાને બોલાવીને મારા ઘરે જ બોલાવી રાખું છું. આજે મીરા આવશે ને એટલે ફેસલો કરી નાખશું કે એને હું આ ઘરમાંથી કાઢી મૂકીશ. કહી દઈશ બધું જ તે કે તે મારી સાથે દગો કર્યો છે, ચીટિંગ કરી છે. તમે આને લઈ જાઓ તમારી દીકરીને. નથી જોતી મારે. તારા બીજા લગ્ન થઈ જાય? નથી કરવા બીજા લગ્ન. લગ્ન જ નથી કરવા. અરે એવી પત્ની કામની શું જે આપણી સાથે. હા છે ને, તું નથી બોલતો. તારી પાસે રૂપિયા આવી ગયા છે ને ઈ બોલે છે. બાકી પૈસા નહોતા ને ત્યારે તો રૂપિયા અરે પૈસા નહોતા તો શું, તો પણ આવું બધું સહન કરવાનું? મારી પત્નીને હું બીજે જવા દઉં? હા, એ હવે પૈસા આવ્યા ને એટલે શંકા આવી. બાકી તો પેલા ઈ જે કેતી ની બધુંય કરતો. એને કીધું ધંધો કરવા લાગી જાઓ તો ધંધો કરવા લાગી ગયા. એને કીધું આ કરો તો બધુંય કરતા. કારણ કે તમે ત્યારે નાના હતા, એની પાસે પૈસા નહોતા અને હવે તમારી પાસે પૈસા આવ્યા એટલે તમે તમારી વહુને દબાવો છો. સમજ્યા? એટલે તું ઉપાધિ કરીને હું મારી રીતે જાણી લઈ અને તું ઘરે જા ને શાંત મગજ રાખજે. કુમાર, ફરીથી ટ્રાય કરો ને ફોન. કદાચ લાગી જાય તો. ખબર નથી પડતી આ છોકરી ક્યાં ગઈ હશે. એને ખબર નહીં પડતી હોય કે હા મારા ઘરના લોકો બધા ચિંતા કરતા હશે. અને કઈ ક્યાંક જાય તો કહીને જવાય ને. આવી રીતે નીકળી જવાનું હોય. બચાવ કરવાની કોશિશ ના કરો તમારી દીકરીને. સાચું કહું તો આવું તો ઘણા સમયથી ચાલ્યું આવે છે અને હું બધું ચૂપચાપ સહન કરતો હતો. પણ આજે હવે મારાથી સહન થાય એમ નથી. આજે તમારી દીકરી ઘરમાં આવે ને એટલી જ વાર છે. મીરા, મીરા, ક્યાં ગઈ હતી તું? હા, આ બધા તારી રાહ જોઈને અહીંયા અમે બેઠા હતા. મમ્મીના ઘરે ગઈ હતી? ના ના બોલ ને. અહીંયા જ છે. તબિયત કેમ છે તમારી? બધું બરાબર છે ને? હા, તમે કોઈ હોસ્પિટલમાં જાઓ છો? નથી જતા ને? હા બોલ હવે. હા, કયા બીજા મમ્મી છે તારા? કોઈ પપ્પા છે કોઈ? હા પણ બેટા તું ગઈ ક્યાં હતી અને કહીને જવાય ને. હા, બીજા પતિ પાસે, એના પ્રેમી પાસે. આદિકુમાર, આ છેલ્લા 1 મહિનાથી રમાડી રહી છે મને. હા, હા માટે તે આવું કર્યું તું ને કે હું ગમે ત્યાં બીજી જગ્યાએ કામે લાગી જાઉં અને એવા કામે લાગી જાઉં કે જ્યાં હું નવરો જ ન પડવો જોઈએ. સવારનો જાઉં તો સાંજે આવું. ત્યાં સુધી એને કોઈ તકલીફ નહોતી. હા, તમારી દીકરી પહેલા તો બહુ બધી ડિમાન્ડ કરતી હતી. મારે આ જોતું છે, તે જોતું છે. હવે કોઈ ડિમાન્ડ નથી કરતી કારણ કે એની બધી ઈચ્છાઓ બહાર પૂરી થઈ જાય છે. બસ કરો હવે. કેમ? શું કામ બસ કરું? તારી પાસે કોઈ જવાબ નથી. એક વાર પણ મને સાચું નથી કીધું. હંમેશા કહ્યું છે કે હું ઘરેથી મમ્મીની સેવા કરવા જાઉં છું. મેં ત્યાં સુધી કીધું હતું કે તારા મમ્મી પપ્પાને કહે ને કે આપણે એકલા જ રહીએ છીએ તો અહીંયા આવી જાય. અહીંયા પણ સેવા થઈ શકતી હતી. પણ ના, તમે લોકો જો અહીંયા આવી જાવ તો એ બહાર ના જઈ શકે ને. કયા ક્લાસીસમાં જાય છે તું? મમ્મીને તું કઈ કહેતી હતી કે તું ક્લાસીસમાં જાય છે? તે તો મને વાત જ ન કરી. હા, કયું ક્લાસીસ છે? જો તમે લોકો મારી વાત સાંભળો તો. વાત સાંભળવા જેવી હોય તો ને મારે તારી સાથે ડિવોર્સ લેવા છે. એટલી વાત યાદ રાખજે. અરે એક મિનિટ, પણ બેટા તારી કઈ એવી મજબૂરી હોય તો મને કહી દે ને. તું શું કામ ચિંતા કરે છે? મજબૂરી? તમે પણ આવી રીતે વાત કરો છો? હા, તમારી દીકરીને આ ઘરે આવતા આટલો સમય લાગ્યો છે. જરાક વિચાર કરો. બાપ તરીકે તમારે કેવા સવાલ પૂછવા જોઈએ અને આ એનું પોતાનું ઘર ભાંગી રહી છે. તમારે એને કઈ કહેવું જોઈએ. એના ઉલટાના તમે પ્રેમથી વાત કરો છો. આદિકુમાર, બસ કરો હવે. તમે મારી દીકરી ઉપર ખોટો શક કરી રહ્યા છો. પેલા એની વાત તો હું. તો પૂછો ને, પૂછો. છેલ્લા 1 મહિનાથી એ ક્યાં જતી હતી, શું કરતી હતી? તમારી પાસે તો આવતી નહોતી. તો છે જવાબ? બેટા મીરા, આટલો બધો મોટો આરોપ લાગ્યો છે તારા પર. મહેરબાની કરી તને હાથ જોડું છું. હું
કાંઈક તો બોલ. જે વાતની મને શંકા હતી એ સાચી થઈ ગઈ છે. મને પહેલા પણ એવું થયું હતું કે આ આટલી બદલાઈ કેમ ગઈ છે. પણ માણસનો સ્વભાવ ત્યારે જ બદલાય જ્યારે એના જીવનમાં કોઈ બીજું આવે. એવું જ થયું. હા, મારી સાથે સરખી રીતે રહે છે. હું જે કહું એ હાથ પાડે છે. કોઈ વાતમાં કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ જ નહીં. હા, અને હું ગાંડો. મને એમ થયું કે મારી વાઈફ બદલાઈ ગઈ છે, મારી સાથે પ્રેમથી રહેવા લાગી છે, કોઈ ડિમાન્ડ નથી કરતી, હું જેમ કહું છું એમ રહે છે. અને પણ હવે મને ખબર પડી કે સાલું હા મારી સાથે સરખી રીતે નહોતી રહેતી. નહીં આદિકુમાર, હું ગાંડો હતો. મારી બુદ્ધિ વેણ મારી ગઈ હતી કે મને ખબર નહોતી કે મારી પત્ની ક્યાં જાય છે. બસ નહીં. ચારા બોલી જ જાઓ છો, બોલી જ જાઓ છો. શરમ આવે છે તમને બોલતા? બિલકુલ નહીં. શરમ જેવી વાત તો તારા મોઢા પર શોભતી જ નથી. તને શરમ આવવી જોઈએ કે બચારો પતિ આટલો પ્રેમ કરે છે, આટલી સારી રીતે સાચવવાની કોશિશ કરે છે, તમારા માટે થઈને હીરા ઘસતો હતો, ત્યાંથી કામ મૂકીને બીજું એક કામ ગોત્યું છે, એ કામમાં સેટ થઈ ગયો છે, પૈસા કમાવા લાગ્યો છે, તમારી બધી ડિમાન્ડ પૂરી કરવા માંગે છે. તમે એની સાથે દગો કરો છો. કઈ વાતનો દગો? શું કર્યું છે મેં? માનું છું કે તમારાથી ખોટું બોલીને ઘરની બહાર જાઉં છું, પણ એનો અર્થ એવો નથી કે હું કોઈ ખોટા કામ માટે જ બહાર જાઉં છું. અને રહી વાત કમાઈને પૂરું કરવાની, તો હું પણ ઘર ચલાવું છું, હું પણ ઘરના કામ નોકરની જેમ કરું છું, શોખ માટે નહીં. હવે કરવાની જરૂર નથી. હા, જ્યાં બહાર તમે કામ કરો છો ને એ કામ કરો. મારે કોઈ વસ્તુ જાણવી પણ નથી અને સમજવી પણ નથી. એટલું જરૂર કહીશ કે તું મારા ઘરમાંથી નીકળી જા. પણ આદિકુમાર, હા તમે શું વાત કરો રહેવા છો? દો મમ્મી. કઈ કહેવાની કોઈ જરૂર નથી. તમારો આભાર. અને હવે તમે તમારી દીકરીને પ્રેમથી લઈ જાઓ ને તો વધારે સારું છે. હા હા, લઈ જઈશું, પણ એકવાર એની વાત તો તમે સાંભળી લો. એ શું કહેવા માંગે છે? મારે કઈ સાંભળવું નથી અને કઈ સમજવું પણ નથી. આ છેલ્લા આટલા સમયથી હું બધું જાણી ગયો છું, સમજી લીધું છે. હવે કોઈ જવાબ આપવાની જરૂર નથી. ચલો મમ્મી. એક મિનિટ. પેલા હા, તમે બેટા, તમે કોણ? હું એ જ છું જેની આ તમારા જમાએ વાત કરી. મેં વાત કરી? અચ્છા, ક્લાસીસ વાળો તું જે આને મળવા જતી હતી રોજ. હે? હા, સારું કર્યું તું સામે આવી ગયો એટલે એના મમ્મી પપ્પાને પણ ખબર પડે ને કે જે છે એ આ છે. લો, આ તમારા નવા જમાઈ આવી ગયા છે ઘરમાં. હવે તમે એને મતલબમાં આવતા સાકતા જે કરવાનું એ કરો. બસ, દુખડા લઈ લ્યો. પહેલા મારી વાત સાંભળજો. જો પ્લીઝ પ્લીઝ મને જવા દો યાર. ક્યાંય નથી જવાનું. જવા દો કહું છું. સમજાતું નથી? કોણ છે તું? શું કરવા માંગે છે? તમારે સાંભળવું જ છે ને કે હું કોણ છું અને હું કરવા માંગુ છું. હા, તો સાંભળો. 5 વર્ષ થયા મારી પત્ની ગુજરી ગઈ એના. તો હું શું કરું એમાં? અરે મારે દીકરી છે નાની. ક્યાં છે? અંદર. પણ અહીંયા તો લોક મારેલો છે ને. હા, લોક મારેલો. જૂઠું બોલે છે ને તું? ખબર છે મને, જૂઠું બોલી રહ્યો છે તું. હું જૂઠું નથી બોલી રહ્યો, હાસું બોલું છું. અરે એ હરખી રીતે ખાતી નથી, એને લાગણીની જરૂર છે. હરખી રીતે જમતી નથી, 2 બટકા ખાઈને મમ્મી મમ્મી કરીને ઊભી થઈ જાય છે. જો તમારી વાતને સમજી નથી શકતી. મહેરબાની કરીને મને સમજાવો કે શું કહેવા માંગો છો. તમારી દીકરી છે, ઘરમાં પૂરી છે, તમારી પત્નીને કઈ થઈ ગયું છે તો મારી સાથે જબરજસ્તી કરવાનો મતલબ શું છે? હું કેટલાય દિવસથી તમારું પીછો કરતો હતો પણ વાત કરવાની મારી હિંમત નહોતી હારતી. એટલે છે ને આજ મેં હિંમત કરીને તમને પકડીને હું અહીં લાવ્યો છું. અને જો મારી ઉપર વિશ્વાસ કરો, હા, અંદર મારી દીકરી છે, એ જમતી નથી. તો તમને વિશ્વાસ ન હોય ને તો તમે અહીં ઊભા રહો, હું અંદરથી મારી દીકરીને લેતો આવું. તમે પ્લીઝ એને જમાડો ને. તમે એવું કહેવા માંગો છો કે હું તમારી દીકરીને જમાડીશ તો કદાચ
એ મને પોતાની માં સમજીને જમી લેશે. હા સોરી, મેં તમારા પર હાથ ઉપાડ્યો. ઠીક છે, હું તમારી દીકરીને ખવડાવવા માટે તૈયાર છું. હા એને અહીંયા લઈ આવો, હું અહીંયા જ ઊભી છું. હા ભલે હું લેતો આવું છું. હા હા વાત હતી. અરે તમને તો ગર્વ હોવો જોઈએ કે તમને આવી મહાન પત્ની મળી છે. એના લીધે બબે જિંદગી બસી છે. નહીતર ખબર નહીં મારું અને મારી દીકરીનું શું થાત. હા, અને હું તો એને પહેલેથી જ બેન માનતો હતો. જોયું ને આદિકુમાર, મને મારા લોહી પર ગર્વ હતો કે મારી દીકરી ક્યાંય ખોટા રસ્તે ના જાય. પણ તમે તમારી પત્ની પર શક કર્યો કે જેને લગ્ન વખતે હા 4 ચોરીના ફેરા ફર્યા, 7 વચને બંધાયા, છતાં એ વચન ભૂલી ગયા. તમે તો કહેતા હતા ને કે હું મારી પત્નીને હથેળીમાં રાખીશ. મમ્મી, તમે તમારી દીકરીની ચિંતા ન કરતા. શું કર્યું તમે? મમ્મી, એમાં આદિનો પણ ખરેખર કોઈ વાંક નથી ને. એમને વાતની હકીકત ખબર નહોતી તો એ તો શક જ કરવાના હતા. પણ આદિ, મને ડર હતો કે કદાચ તમે મને ત્યાં નહીં જવા દો. આપણે શું કામ કોઈના ઘરમાં ઇન્ટરફિયર કરવું છે? પણ અશોકભાઈની દીકરીને જોઈને તો મારાથી મારી લાગણીઓ કંટ્રોલ ના થઈ. નાનું એવું બાળક બ્રહ્મા પણ મને પોતાની માં સમજીને જો શાંતિથી જીવતું હોય, હસી રમી શકતું હોય તો મને શું વાંધો હોય? અને એટલા માટે જ તમારાથી છુપાઈને એમ દીકરીનું ધ્યાન રાખવા જતી હતી બસ. અને ડર એક વાતનો હતો કે મારી છોકરીને જો ખબર પડી જાત ને કે હા મારા હાસા મમ્મી નથી તો પછી એ કોઈ દિવસ જમત નહીં. એટલા માટે પછી આવું કર્યું. માફ કરજે મને. તે આ વાતની જાણ કદાચ મને કરી દીધી હોત તો હું આ વાતને અહીંયા સુધી પહોંચાડત જ નહીં. મેં હંમેશા તારા પર ભરોસો કર્યો હતો, પણ શંકાઓ તો ત્યારે થાય જ્યારે પૂરી વાતની જાણ ન હોય. મને કંઈ વાંધો નથી. માફ કરજો, હું ખોટું સમજી બેઠો અને ખબર નહીં હું ઉતાવળમાં શું પગલું ભરી લે.